હા, બોલાવો ત્રિમંત્ર. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુખારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવે શિવ, મંગલાણમ ચ સૌવેસિં, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગળાચક બોલાવો સાહેબ. ફોલો કરજો અક્ષયભાઈ, દિવ્યાબેન. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ અગુરુ લઘુ સર્વજ્ઞ હે, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમામ સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચયવંદ્ય સત્યમ નિશ્ચય વંદ્ય હે, તેત્રીસ કોટી દૈવગણ 33 કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ, મંગલમય દ્યો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતે ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિબુદ્ધિ દ્યો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેનને ક્વેશ્ચન છે. દિવ્યાબેન, તમારે પ્રશ્ન છે ને? ના, કઈ પૂછવું છે? નથી પૂછવું? નથી પૂછવું. અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન? હા, એક પ્રશ્ન છે. જય સચ્ચિદાનંદ. મીનાશાનંદજી, કોઈ બી સામે દેખાય તો પહેલા પાછળની જે પ્રેજ્યુડી હોય એ સામે આવે, કે એના વિશેના અભિપ્રાય સામે આવે. એટલું ખબર પડે છે કે આ અભિપ્રાય સામે આવ્યો અને એ અક્ષયને ડિસ્ટર્બ કરે, પણ પછી આગળ એની આગળ નથી જવાતું કશું, આગળ બીજું કોઈ એનાલિસિસ કે? એટલે આમાં જો સૌથી પહેલી વસ્તુ સમજી કે પહેલી તો ગોઠવણી આજ્ઞા. કોઈ પણ જીવ સામે આવ્યો એટલે ફાઇલ થઈ. હા, એટલે શરૂઆત ક્યાંથી થાય તો રિલેટિવ રિયલ થી શરૂઆત થાય. બરાબર. બરાબર. દિવ્યાબેનનો દાખલો લઈએ આપણે. લઈએ ને તમારો દાખલો, વાંધો નહીં. બહુ ડાયરેક્ટ છે. હવે દિવ્યાબેન સામે આવે કેવી રીતે જોવાનું આપણે? વ્યવહાર દ્રષ્ટિથી દિવ્યા છે, દીકરી છે, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છે. હા, એટલે ગુજરાતીમાં કહીએ તો વ્યવહાર દ્રષ્ટિથી દિવ્યાબેન છે એવું કહેવાય, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા એવું કહેવાય. દિવ્યા ના કહેવાય, તો ખોટું લાગી જાય. ખોટું લાગી જાય ને? હા, પછી ફાઇલનો નિકાલ થાય નહીં ને આપણે. જો ખાલી દિવ્યા અને દિવ્યાબેનમાં કેટલો ફેર ઇંગ્લિશમાં કહું તો દિવ્યા ચાલે. કેવું બોલો? ટીચરને શું ખબર નહીં પડતી. કહેવાનો મતલબ શું છે કે અહીંયા અથડામણ વ્યૂ ની જ છે ને. આપણને લાગે કે દિવ્યા કે દિવ્યાબેન તો ક્યાં ફેર પડે? વ્યક્તિ તો એક જ છે ને. કે ફેર આપણને નથી પડતો, ફેર સામેવાળા કરે. સમજાય? હા, હમણાં હું દિવ્યા કહું તો મારી ફ્રેન્ડશીપ રાખે ભાઈ? ફ્રેન્ડશીપ રાખો દિવ્યાબેન. દિવ્યા કરું તો ચાલે? ના ચાલે. હા, જો પછી મને ઘરે આવવા ના દેવું. એટલે અહીંયા વાત સમજવાની શું છે કે રિલેટિવ ઉપરથી જે છે કે ત્યાં રિલેટિવ ઉપર એટલે શું થાય કે સામેવાળાની જે વ્યવહાર સત્તા એને માન્ય કરે. વ્યવહાર સત્તા માન્ય કરે શું થાય કે સામેવાળો વ્યૂ પોઈન્ટ આપણે સમજાતો હોય, દેખાતો હોય તો ભાઈ આપણને ઇગ્નોર કરાય? ના કરે. એને ઇગ્નોર ના કરે, વ્યવહાર સત્તા માન આપે તો ભાઈ ત્યાં મને આગળ શું થાય કે રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા થાય. વ્યવહાર દ્રષ્ટિથી દિવ્યાબેન, રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા નિશ્ચય દ્રષ્ટિથી. કોને મોકલ્યા? એ જાતા હતા કે ના, વ્યવસ્થિત શક્તિ એ મોકલ્યા. કેમ કે આ ફાઇલ છે, ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. ફાઇલનો સંભાવ નિકાલ ક્યારે થાય? હું દિવ્યાબેન કહીને વાત કરું તો ફાઇલનો નિકાલ થાય. દિવ્યા કહું તો મારી ફાઇલ ઊભી થઈ જાય. સમજાય? એટલે અહીંયા બીજી રીતે સમજીએ તો ત્યાં આગળ બંને આજ્ઞા હાજર નથી રહેતી ત્યારે પેલા અભિપ્રાય પૂર્વક ચડી વાગે ના. હા,
તો ત્યાં આજ્ઞા હાજર રહે તો પછી ત્યાં અભિપ્રાય પૂર્વક અસર કરે નહીં ને. ના કરે. દેખાડે ખરા પણ પોતાના પક્ષમાં ના. દેખાડે તો પોતે કહે ખરો કે આ તે બતાવ્યું, અમે જાણ્યું જોયું કે હવે બીજી નવી વાત કરી. બરાબર. એટલે ત્યાં આપણાનો ઉકેલ લાવીએ. હવે અહીંયા શું થાય કે વ્યવહારમાં સામેની વ્યક્તિ આવે, પાછલા અંદર જે અભિપ્રાય પૂર્વગ્રહ પડેલા હાજર કયા આધારે રહેશે, ત્યાં ટકે છે કયા આધાર એટલે આજ્ઞા ચૂકાય છે માટે. એટલે આજ્ઞા ચૂકાય છે એટલે ત્યાં આપણે એને સાચું માની લઈએ ના આ ભાઈએ જ આવું કર્યું, આવું જ કરતા હતા, આગળ આવું કર્યું એટલે આગળના ઇતિહાસ બધા હાજર કરી દઈએ આપણે. ખરેખર વાસ્તવિકતા શું હતું કે જે આપણે કહીએ છીએ છે જ નહીં. રિલેટિવ પોઈન્ટ એટલે શું જે ખરેખર નથી અને રિલેટિવ પોઈન્ટ થી કહેવાય એટલે વ્યવહાર દ્રષ્ટિ કેવું થાય. મારી પાછળ શું છે દિવ્યાબેન તમને દેખાય ને, તમારી પાછળ શું છે તમને દેખાય, પાછળ ફરી જોવું પડે ને શું છે. હા કે અહીંયા આપણે સમજાય કે સામેની વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ છે, એ વ્યૂ પોઈન્ટના આધારે વાત કરે. પેલો વ્યૂ પોઈન્ટ આપણે સમજાય તો પછી આપણે ત્યાં આગળ કોઈ જાતના અભિપ્રાય પૂર્વક રહેતી નથી. કે હવે સામેની વ્યક્તિના વ્યૂ પોઈન્ટ આપણે સમજાતો નથી અથવા સમજાતા નથી, તે ભૂલ કોની છે? સામેવાળાની કે વિનેશની? અક્ષયની. સમજાય? હા. તો તારા માટે તારી ભૂલ, મારા માટે મારી ભૂલ. કે અહીંયા આ વસ્તુ સમજાય તો આગળ પેલી અભિપ્રાય પૂર્વક ટકે નહીં. હવે એનો જે વ્યૂ પોઈન્ટ છે કે પોતાની સ્વતંત્ર સત્તાથી લાવે છે. તમે ચશ્મા પહેર્યા છે એ તમારી સ્વતંત્ર સત્તાથી પહેર્યા છે? તમારી પહેરવાની ઈચ્છા હતી? દિવ્યાબેનને ગમે પપ્પા ચશ્મા પહેરે છે? ગમે છે એટલે આની ડિઝાઇન એવું છે એટલે આને ગમે. તો ચશ્મા ના પહેરે તો વધારે સારું લાગે ને. ચશ્મા ના પહેરે તો વધારે સારું દેખાય નથી ખબર. એટલે એને ત્યારે એ બાબતનો વ્યૂ પોઈન્ટ નથી એટલે એને ચાલે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે સામાન્ય વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ છે એ વ્યવસ્થિતના આધારે છે. ત્યાં પણ એક જ્ઞાન હાજર છે કે એનો જે વ્યૂ પોઈન્ટ છે વ્યવસ્થિત શક્તિના આધારે છે, મારી જોડેના પાછલા હિસાબના આધારે છે. એવું ત્યાં સમજાતું નથી. પેલી આંટી પડી જાય ત્યાં એટલે પેલા પાછલા અભિપ્રાય પૂર્વક ચડી વાગે. આ વસ્તુ સમજાય તો પેલા અસર ના કરે એટલે સહેલું થઈ જાય ત્યાં કામ કરવું. એટલે ઓફિસમાં બધી જાત જાતની પ્રકૃતિ હોય, વ્યવહારમાં બધી જાત જાતની પ્રકૃતિ હોય. કોઈને લાભ લેવો હોય, કોઈને લાભ ના લેવો હોય, બધી જાતના લોકો હોય. કોઈને ગેરલાભે લેવો હોય, એ દરેકના વ્યૂ પોઈન્ટ છે ને. કેમ આપણી જોડે જે પ્રકારનો વ્યવહાર કરે છે. હિસાબ છે આપણી સાથે. હવે ઓફિસમાં કામ કરતા હો કે ત્યાં ઓફિસના નિયમો પ્રમાણે તમારે ચાલુ કરે. સમજાય? આ પછી જ્ઞાનની એપ્લિકેશન ના ચાલે. જ્ઞાનની એપ્લિકેશન અંદર કરવાની છે,
બહાર પેલા ભાઈ કામ ના કરતા હોય, તને મેમો આપવો પડે, કહેવું પડે, પકડાવવા પડે. સારી ભાષામાં તો કહી શકાય. હા જ્યારે કહેવું પડે કે જો તો આપ તારી ભૂલ નહીં સુધારવી, મારા આગળ રિપોર્ટિંગ કરવું પડશે. કેમ કે તમે વ્યવહારમાં તમારી ફરજ ચૂકી જાઓ તો કંપની તમારી સામે એક્શન લેશે. તમે આ ખાડા કામ કેમ કર્યા? તમે જ અનફિટ છો કે તમે જ ઘરે જાઓ, પેલો રહેશે, ચાલશે. ખ્યાલ આવે છે? હા કે અહીંયા પહેલો વ્યવહાર દ્રષ્ટિ છે. પહેલી આજ્ઞા રિલેટિવ વ્યુપોઈન્ટ. રિલેટિવ વ્યુપોઈન્ટ એટલે શું થાય કે ત્યાં વ્યવહારમાં જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. જ્યાં જે વસ્તુની જરૂર હોય વ્યવહાર ત્યાં કરવો પડે. કે ના કરીએ તો આપણે ફોલ્ટમાં આવીએ, આપણી ભૂલ ગણાય. પણ કેવી રીતે કહો તો કે આપણે વ્યવહાર કરનારા થઈ નથી જોવા. વ્યવહાર કરે મિનેશ, વ્યવહાર કરે અક્ષયભાઈ, આપણે એ વ્યવહારના જોનારા જાણનાર કે વ્યવહાર ડ્રામેટિક કર્યો, આર્ટિલી કર્યો, અંદર અભિપ્રાય પૂર્વગ્રહ સાથે કર્યો કે ન્યુટ્રલ રહીને કર્યો, શું છે બધું જ આપણને ખબર પડે. તો કામ થાય ને આપણું. હા તો જ કામ થાય. એમાં આપણે કરવાનું શું છે? જે ઉકલતો વ્યવહાર છે એમાં આપણે કઈ કરવાનું હોય કે ચમચો હલાવવા જવાનું છે? ના આવો દૂધપાક મૂકે તો ચમચો હલાવતા રહેવું પડે. અને તો નીચે નીચે દાજી જાય તો દૂધપાક ખાવાની બધા મજા આવે. વધારે ટેસ્ટી લાગે ને? હા વળી જાય. બહેનો ખાય જ નહીં, ભાઈઓને ખબર ના પડે તો ખાઈ નાખે. બહેનો તો મૂકી દો બાજુ પર, આ ના ચાલે, તો દાજી ગયો છે. ભરેલાની અંદર વાસ ઘૂસી ગયો, બેસી ગઈ હોય. તો બહેનો બહુ પાકા હોય, ખાય જ નહીં. એટલે અહીંયા સમજવાનું શું છે તો કે જ્યાં જે વ્યવહાર જરૂર છે એ વ્યવહાર ત્યાં કરવાનો. બરાબર. ત્યાં કાચા પડો તો એ પણ ભૂલ છે. કેમ એવું કહ્યું તો કે તમે જે રોલ લઈને આવ્યા રોલ ભજવવાનો છે. તો દિવ્યાબેન જોડે તમારા પપ્પાનો રોલ ભજવવો પડે કે ના ભજવવો પડે? બચાવ. મહેશ કાકા જોડે તો ભત્રીજાનો રોલ ભજવવો પડે. હા કે જ્યાં જે રોલ ભજવવા છે રોલ ભજવીએ નહીં તો ત્યાં ગુનો લાગુ પડે કે ના પડે? પડે. એટલે ત્યાં રોલ ભજવવા કાચા પડે તો વ્યવહારમાં બૂવો પડે કે ના પડે? પડે પડે. એટલે નાટકમાં તો આવી ભૂલો કરતા હોય તો પેલો ડાયરેક્ટર પગાર કાપી લે કે ના કાપી લે? કાપી લે. હા અહીંયા બધી વ્યવહારમાં બૂવો પડે એટલો ફેર. તો સામેવાળા ક્લેમ ઉભા રહે ત્યાં. હવે તમે આ બરાબર રોલ કર્યો નહીં એટલે હવે તમને પાસ કરતા નથી. એટલે આટલું સમજી લેવાનું. કેવી રીતે કે ત્યાં આજ્ઞાની ગોઠવણી રાખી હોય તો ત્યાં રોલ પરફેક્ટ થાય. બરાબર. આજ્ઞા. દાદા ભગવાનનો બધો જે વ્યવહાર હતો આખો વ્યવહાર કેવો હતો કે સામેવાળી વ્યક્તિને 100% હાર્ટીલી વ્યવહાર લાગે. દાદા ભાઈઓ નાટક કરે જો કોઈને વિચારે ના આવે. વાત સમજે? હા કોઈ એવું ના કે દાદા ભાઈ નાટક કરો. આને ખરો ડ્રામા કહેવાય. ખરેખર રિયલ ડ્રામા કોને કહેવાય તો કે સામેવાળાને ખબર જ ના પડે કે તમે એક્ટિંગ કરો, રોલ કરો. એક્ટિંગ કરે છે.
એને એવું જ લાગે કે ખરેખર આ 100% હાર્ટીલી જ કરે છે મારા માટે. હા દિવ્યા બેને તમારો ડ્રામા કે આજ ખબર ના પડે તો તુષા બેને તો ખબર પડી જાય. પડી જાય ચાલુ કરો એટલે તરત કહી દે ને. તરત જ 2-4 કલાક પછી કે તરત જ ખબર પડી જાય. તો સામે એ ડ્રામા કરે તમને કેટલી ખબર પડે? થોડી ખબર પડી જાય. અઘરો પ્રશ્ન છે. એટલે ખબર પડે ના પડે એવું નથી કહેવા માંગતો, પણ ત્યાં આપણને એટલું જલ્દી પકડાય નહીં. તો દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય ને. હા તો ત્યાં ખરેખર જેને રોલ કરતા આવડતો હોય પરફેક્ટ ભજવી શકે. બરાબર. આપણું ના કરે. છોકરીઓને છોકરાઓ રમાડતા બહુ આવડે. કેટલા જણને ફેરવતા હોય પેલાને ખબર જ ના પડે. હતી આપણી કોલેજમાં હા કેટલો પરફેક્ટ ડ્રામા કહેવાય. 2-4 જણને રમાડતી હોય તો બધાને એવું જ લાગે કે મારી જોડે જ લગ્ન કરશે. 4 માંથી એક જ જોડે નાખે, 5માં શોધી કાઢે. એટલે 4 જણા કેવા ભાઈ રાજી થઈ જાય. પેલા નાટક કરતા એને અસર ના થાય. હાર્ટીલી કરતા હોય ને એને લાગે કે ના તો મારી જોડે જ લગ્ન કરશે, બિચારાને હાર્ટ એટેક આવી જાય. થઈ જાય. આસાના પર મેલ ચણેલો હોય, શેખ ચલ્લી રહી જાય, ડે ડ્રીમિંગ કરેલું હોય તો પછી મેલ ટકે નહીં ને. નાટક કે એવી રીતે અહીંયા જે વ્યવહાર ઉકલે છે એ ઉકલતા વ્યવહારમાં આપણે સામેવાળી વ્યક્તિ માટે જે અભિપ્રાય પૂર્વક રાખીએ છીએ, જે અપેક્ષાઓ રાખીએ છીએ એ ખરેખર સાચી છે કે ના આવે તો એનો રોલ બદલાય એના પ્રમાણે બદલાઈ જવાની પાછી. કાયમ માટે એનું એ જ વ્યવહાર રહેવાનો હોય તો પછી આપણે એના માટે અભિપ્રાય પૂર્વક રાખેલો લખેલા બરાબર. અને એ સમજણ બદલાય એટલે બદલાઈ જાય પાછું. જો ટકવાનું ના હોય તો ત્યાં આગળ અભિપ્રાય પૂર્વક રાખીને આપણને શું ફાયદો થાય? કોઈ ફાયદો નહીં. એટલે ડે ડ્રીમિંગ જ થયું ને. હા જે સાચું નથી એને સાચું માની લીધું એટલે ડે ડ્રીમિંગ કહેવાય એને. એટલે જ્ઞાનીઓએ શું કહ્યું કે રાતે સપનું આવે ને એટલું બંધ આખું સપનું. દિવસે જે થાય છે એને શું કહ્યું દાદાએ વિતરાગ ઉગાડી આખું સપનું કહ્યું છે. એમની સમજણ કઈ દશાની હતી એ સમજ્યા ના પડે. સપનું કેમ લાગે છે એમને, કેમ સપનું કહ્યું કે સાચું છે જ નહીં. હવે જે સાચું નથી અને સાચું માની લઈએ છે માટે બધી રામાયણ મહાભારત છે. હા જગતમાં બધી તકલીફો ઊભી કયા આધારે થાય છે? જે પરિવર્તનશીલ છે, એક ક્ષણે બદલાયા કરે, જે સાચું છે જ નહીં ખરેખર. રિલેટિવ પોઈન્ટથી વાસ્તવિકતા લાગે છે, રિયલ વ્યૂ પોઈન્ટથી સાચું છે. તમારા વ્યૂ પોઈન્ટથી સાચું છે, બીજાના વ્યૂ પોઈન્ટથી સાચું છે. ના નથી સાચું. રિલેટિવ રિયલ બાજુ પર વ્યૂ પોઈન્ટ જ જોઈએ તો વ્યૂ પોઈન્ટ સાચું નથી રહેતું. તો તમારા વ્યૂ પોઈન્ટ થી સાચું છે તો સામેવાળી વ્યક્તિના વ્યૂ પોઈન્ટ થી સાચું ના પણ હોય. કે અહીંયા આપણને વાત સમજાય તો કે આ વિતરકો કેવા પાકા હતા કે ક્યાંય પોતાના વ્યૂ પોઈન્ટ ની અમને આગ્રહ પ્રકટ નહોતા. કોઈના વ્યૂ પોઈન્ટ ને ખોટા કહેવા ગયા ના
કે સામેના વ્યૂ પોઈન્ટ નો સ્વીકાર કરીને આગળ વધ્યા. આપણે તો દાદા કરતા બહુ આગળ વધેલા, ડેવલપ થયેલા ને, એટલે આપણે ત્યાં પકડીને બેસી જઈએ. ના અક્ષયભાઈ, આ તો ચાલે જ નહીં હો. આ વ્યવહાર ચલાવી નહીં લઈએ અમે. હું તો થાય જ નહીં ને. કે ત્યાં વ્યવહાર તો વ્યવહારની રીતે કરવાનો જ છે. પછી અંદર સાચું માની લઈએ છીએ આપણે, ત્યાં બધી તકલીફ થાય. વાત સમજાય શું કહું છું? હા તમારે ઓફિસમાં તમારી ફરજની રૂએ કોઈની સામે એક્શન લેવા પડે, તમે વોર્નિંગ આપી, બધું કર્યું, છતાંય ફેરફાર ના થાય, તો ના છૂટકે પગલા લેવા પડે કે ના લેવા પડે? લેવા પડે. તો ત્યાં તમે ડ્રામા કરતા હો તો તમને અંદર અસર નેગેટિવ કેટલી થાય? સચ બી ના થાય. સમજાય? ત્યાં નેગેટિવ અસર ના હોય. તો ત્યાં રોલ કરીએ છીએ એવું ના રહે, તો પોતે સસ્પેન્ડ કરનારો કે ડિસમિસ કરનારો થઈ જાય કે ના થાય? થઈ જાય. જો પોતે કરનારો થાય એટલે સામેવાળાને એની નેગેટિવ અસરો ઊભી થાય કે ના થાય? થાય. એટલે જે આપણે રિઝલ્ટ લાવવું છે આવે ખરું પછી ત્યાં? ના આવે. ના આવે. કે અહીંયા આટલું સમજી લેવાનું છે આપણે કે અહીંયા તમે ડ્રામા કરતા હો, રોલ ભજવતા હો, તો ગુસ્સો કરો, સામેવાળા અંદર વાગે ખરું કે ના ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ. તમારો જે આશય છે સામેની વ્યક્તિને પહોંચે ને એનામાં ફેરફાર આવે. અત્યારે ડ્રામા ના કરતા હોય એને એવું જ લાગે આ તો મારી જોડે આવું જ કરે છે, એને અભિપ્રાય પૂર્વક ઉપાધિ મહેનત બી બંધ થઈ જાય. કે આપણી અંદર નેગેટિવ ગુણાકાર થયા એટલે એનો પડઘો સામેવાળી વ્યક્તિને પડ્યા વગર રહે નહીં. ના રહે. મેં અંદર ભાગાકાર કરી નાખ્યા કે ના ભાઈ રિલેટિવ ઉપર એક્સેપ્ટ, રિલેટિવ ઉપર સુધા, એટલે ખરેખર તો એ કરનારા છે જ નહીં. ખરેખર એ પોતે છે જ નહીં, એ પોતે કરનારા છે જ નહીં, તો મારો અભિપ્રાય કે પૂર્વ રાખેલો કામ કેટલો લાગે? રાઈટ. તો મારે શું કરવાનું કે ભાઈ તું તારો રોલ ભજવ, કે ડ્રામા કર. સ્ટેજ પર ડ્રામા કરતા આવીએ. રાજા રોલ કરતો રાણી મરી જાય, સ્ટેજ પર રડે કે ના રડે? રડે. કોક મૂકીને રડે ને. હા. એકની એક રાણી મરી જાય તો ભાઈ કોક તો મૂકવી જ પડે ને. એટલે ભાઈ પાછળ સતી થાય ને, સતો થાય, સોરી સતી નહીં, સતો થાય. એકની એક રાણી મરી ગઈ, સતો થવું પડે ને. કોઈ ડ્રામામાં જોવા મળ્યું કે રાણી મરી ગઈ પાછળ સતો થયો કોઈ રાજા? આપણે ના થઈએ ને. તું સામે સાંભળતા નથી એટલે ભગવાન છૂટ છે. ખબર ના પડે? જો ખરેખર સાચું હોય તો આપણે સતો થવું જ પડે ને. થવું પડે. એને સાચું માનતા જ નથી એટલે સતો થતો નથી, એ ના સમજાય. પાછું આ બદબેસી પાઘડીઓ કેવી કરી લે. હા. એટલે અહીંયા જે વ્યવહાર છે, વ્યવહાર કેવો છે કે વ્યવહાર સુપરફ્લુઅસ છે. સુપરફ્લુઅસ કરવાનો એટલે કેવી રીતે કે ડ્રામેટિક ત્યાં કરવાનો. એટલે તમે રોલ ભજવતા હો, એ રોલની જે અપેક્ષા હોય અપેક્ષા પ્રમાણે તમે ભજવતા હોય એટલે શું થાય કે ત્યાં તો રોલ એક્ઝેક્ટ થાય, અંદર કોઈ જાતની અસરો રહે નહીં, પોતે અભિપ્રાય પૂર્વકથી મુક્ત રહીને વ્યવહાર કરી શકે. બરાબર. એ જાણીને નાટક પૂરું થયા પછી કે ચાલ રાણી મારે ઘરે. ના. કહીએ તો શું થાય? પ્રસાદી આવી જાય ને. હા.
બરાબર. કે ત્યાં પેલું કેવું લક્ષમાં રહે છે કે ભાઈ આ તો નાટકની રાણી છે, સાચી રાણી નથી. ત્યાં કોઈ કહેવા આવવું પડે છે? ના, કોઈ નહીં. કોઈ કહેવા નથી આવવું પડતું. પણ છતાં એને લક્ષમાં હોય કે ના હોય, કાં તો રોલ કરું છું એટલું જ, બાકી ખરેખર હું રાજા છું જ નહીં. ઘરે જઈને અલગ કુસ્તી કરે, માર માર ખીચડી ભેગી થવાની છે. ઘરે જઈને ખીચડી જ ખાવાની છે. સ્ટેજ પર ભલે સામે ડ્રાયફ્રૂટ ને મીઠાઈ મૂકેલી છે, એ ખાલી પ્રેક્ષકોને બતાવવા માટે જ છે, ખાવા માટેની નથી. એવું અંદર ભાન હોય કે ના હોય, હોય જાગૃતિ હોય કે ના હોય. હોય. ડાયરેક્ટરે કહ્યું હોય જો ખાશો ને તો પૈસા કાપી લઈશ પગાર. ભાઈ તમે એવું કહે હું તો રાજાનો રોલ કરતો, રોલમાં તો મારે ખાવી જ પડે ને. કે વાંધો નહીં, તમારે ખાવી હોય તો ખાજો, હું પૈસા કાપી લઈશ. કોઈ મારો રોલ ભજવીશ કે ત્યાં કેટલા પાકા રહી ગયા. એટલે અહીંયા રોલ પરફેક્ટ થાય કે આજ્ઞા આવીએ ત્યારે આજ્ઞા સમજાઈ હોય તો રોલ પરફેક્ટ થાય. તો પરફેક્ટ થાય. પેલા નાટક કરતા એને તો આજ્ઞા સમજાઈ નથી, છતાં એને ખબર છે લક્ષમાં છે કે આ જે હું જે ભજવું છું રોલ એવું ખરેખર નથી. એ લક્ષમાં છે માટે એના અંદર અસરો રહે નહીં કોઈ જાત. હા, ત્યારે રોલ પરફેક્ટ કરી શકે. ત્યારે પરફેક્ટ કરી શકે. સામે મારું અપમાન કરી જાય તો સ્ટેજ પર તો બતાવવું પડે ને કે મને અસર થઈ જાય. હા. અંદર સજ્જે અસર થાય ખરી? ના. પેટનું પાણી હાલે ના. એટલા માટે અભિપ્રાય પૂર્વક ઉભો થાય. ના થાય. રોજ જેટલા નાટક નાખશો એટલે મારું અપમાન કરે છે. ના. ત્યાં કેટલું પાકું હોય કે અહીંયા આજ્ઞા સમજણમાં ફિટ થઈ જાય તો પેલું હાજર નાજર જ છે કે ના આ તો રોલ છે, અમે રોલ ભજવે છે મારી જોડે, એને મારે સાચો માની નથી લેવાનો. બરાબર. સામે તારે શું કે તારે રોલ જ બચાવવો છે ભાઈ. વિનેશ થઈ નથી જવાનું. બરાબર. ખરેખર તું હોય તો લાકડા ભેગો થાય જ નહીં ને ક્યારે. ના થાય ક્યારે. પાયુષ્ય કર્મ લઈને આવે એટલે છૂટકો જ નહીં. બહુ છે બધાને અમર પણ કોઈ થવાય જ ખરું. ના, કોઈ નથી ના થવાય. હા, આટલું સમજી લેવાનું. બરાબર છે. હા, ચાલો સમજાયું. તમારો ઓવર ટાઈમ કરાવી દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ દરેક મહાત્માઓને. જય સચ્ચિદાનંદ વિનેશાનંદજી. જય હા, સચ્ચિદાનંદ. સંભળાય છે? હા. વિનેશાનંદજી, આ મારે થોડુંક વિષયના વિશે જ વાત કરવી હતી કે આજ ગઈકાલે મને એક્સપિરિયન્સ થયો હતો કે આ તે એમ કે એક ફાઇલ આવી હતી, એક લેડીઝ આવી હતી આખી, ને આમ જોડે એકદમ બેસી ગઈ આખી આમ નજીક આખી. એટલે મારે આ બાઇકનું રિપેર બધું કરું ને એટલે અને પછી આમ એટ્રેક્શન જેવું થયું આખું. અને પછી પ્રજ્ઞા તો આપણી હાજર જ હોય એટલે પ્રજ્ઞા એ ફ્લેશ કરે જ આખું. પછી પણ મને એવું થાય કે આ જાત પ્રત્યેનો જે મોહ છે ને આખું, દાદાએ કહ્યું ને કે જાત પ્રત્યેનો મોહ એટલે કે હું ભલે કાળો છું પણ અમુક રીતે સારો દેખાઉં છું, એવી બધી માન્યતા બધી જે બધી અંદર છે ને બધી પડેલી, એ પોતાના જાત પ્રત્યે જે મોહ છે ને એ મોહ પૂરેપૂરો, એટલે કે દાદાએ કહ્યું કે ટોપ્સ છે એટલે ટોપ્સ એટલે જેટલું વીટેલું હોય, 1 લાખ આટા વીટેલા હોય એટલા આટા પૂરા થાય પછી તમને આખી બિલીફ બેસે એટલે સુખ નથી એવું બિલીફ બેસે. તો એના વિશે શું ઘટે? એટલે અહીંયા વસ્તુ સમજવાની શું છે? હા,
હવે જ્યાં મન બગડ્યું એ તમારો હકનો વિષય છે કે અણહકનો વિષય છે? એ તો અણહકનો જ છે, તો ખબર જ છે આપણને, અણહકનો છે. હવે જો ખબર પડતી હોય કે અણહકનો વિષય છે તો ત્યાં આગળ હમ ગરમ તપેલામાં હાથ નાખવા જાય ખરો? ના જાય, બરોબર, એ ના જાય. એટલે એ ગરમ તપેલું છે એવું ખબર નથી પડતી. હા, એ ખબર નથી પડતી કે ગરમ એકદમ એ છે. એટલે બીજી રીતે જુઓ તો કે અહીંયા ત્યાં આગને હાજર રહેશે ત્યાં આગળ. ના, બરોબર, આજ્ઞા હાજર નથી રહેતી. એટલે તમે શું એટલે કહ્યું, ગરમ તપેલું? પહેલાં તો શું છે કે રિલેટિવ પર તો દીપકભાઈ રિયલી પર શું હા છે? હા, એ રહ્યું, આખું એ પણ રહ્યું કે રિલેટિવમાં હું દીપક છું. એ હાજર રહે તો સામે એવું જ દેખાય રિલેટિવ પાર્ટની છોકરી છે, રિયલ પાર્ટની શુદ્ધાત્મા છે. હમ સમજાય? આ તો આપણે માની લઈએ છીએ કે ભાઈ મને દેખાયું એમ. તો જો ખરેખર આજ્ઞા હાજર રહે તો ત્યાં એક સંજોગ આપણને હરકત કરતા થાય જ નહીં. એક સંજોગ હલાવે જ નહીં. સંજોગ હલાયો એટલે કે એનો અર્થ એમ કે આજ્ઞામાં હાજર નથી આપણે, આજ્ઞા ચૂક્યા ત્યાં જ ઊભું થાય ને આ. હમ હવે બીજી વસ્તુ સમજો કે ભાઈ આ એટ્રેક્શન ઊભું થયું, એટ્રેક્શન અંદર ચોંટી પડ્યું, એ કયા આધારે? હમ કે જે અત્યારની અવસ્થા દેખાય છે એ અવસ્થા સાચી માની લીધી ત્યારે ને. હા, અવસ્થાને સાચી માની લીધી, બરોબર. એક અવસ્થા સાચી છે? સાચી નથી. હા, એ અવસ્થા સાચી નથી, પણ મારું શું કહેવાનું કે આ તો આપણે દર વખતે કેટલા વર્ષોથી આવું સાંભળીએ છે. તમે કઈક અમુક નવી વાત પણ એમ કે જેટલા આટા વીટેલા હોય એટલા જ આટા ઉકલે કેમ એમ એવું? કેટલા આટા ઉકેલ્યા છે ખબર છે? ના, એ ખબર નથી. આવું તો પછી એવું કઈ રીતે બોલાય કે જેટલા આટા ઉકેલા એટલા ઉકલશે જ? બરાબર. એટલે મને એવું અંદર રહ્યા કરે કે આ સુખનું આરોપણ જે છે, આરોપણ જે કરેલું છે સુખનું આરોપણ, ટોટલી જવું જ. એટલે ખરેખર ત્યાં શું છે તો કે ત્યાં આગળ તો અંદર નક્કી પડવું જોઈએ કે આ તો કોઈ સંજોગોમાં ચાલે જ નહીં. હા, નક્કી પણ જોઈએ, બરાબર. પણ અણહકનો વિષય છે તો કોઈ સંજોગોમાં ચાલે નહીં. સમજાય? બરાબર. ત્યાં શુદ્ધાત્મા દેખાતો નથી, રિવિઝન દેખાતું નથી. હા, રિવિઝન આપ્યું છે ને દાદા? રિવિઝન આપ્યું એ ના દેખાય. એ નહીં, તે વખતે હાજર જ ના રહ્યા. એટલે ત્યાં જે અવસ્થા દ્રષ્ટિ છે એને સાચી માની લીધી ને. પણ આ જાત પ્રત્યેનો મોહ છે, એના લીધે આપણે જાત પ્રત્યેનો મોહ છે. આપણે જાત પ્રત્યેનો મોહ તો તમારે કેવું પડે દોરાવર થવા શું કામ દો છો? હા, દોરાવર થવા શું કામ દો છો? ધરાવા વાળ સફેદ કેમ થવા દો છો? હા, એ બરાબર. અચ્છા, હા. જે ટકવાનો નથી એને પકડીને ફાયદો શું થવાનો છે? પણ આપણને વિકલ્પો આપ્યા જ છે ને કે વાળ ધોળા થઈ જાય તો ચાલો ને હેર ડાય લગાવી દો. એ વિકલ્પો હેર ડાય લગાડ્યા પછી કેટલા દિવસ કાળા દેખાશે? એ ખરું આવે. એ તો ખરું. ત્યાં બુદ્ધિને કેવું પડે તારે એનાલિસિસ કરો તો એવું એનાલિસિસ બને કે કાયમ માટે ટકે એવું. તારી દેખે વાત હાજી રહેતી જ નથી. બરાબર. તો પછી આ રીતનું ગોઠવણ, હમણાં જે સ્ત્રી માટે ખેંચાણ થાય છે એ હમણાં ટ્રક નીચે કચડાઈ ગઈ હોય, હા, કોઈ પછી ગમે તો ખરી ને આપણને ગમતી હતી પહેલા એટલે અત્યારે ગમે જ ને. આપણો તો શુદ્ધ પ્રેમ હોય ને, શુદ્ધ પ્રેમ, એટલે અવસ્થા દ્રષ્ટિ પર આપણી નજર હોય ને. પછી એમ થાય કે 20-25 વર્ષ પછી કેવી દેખાશે, કેવું રહેશે આખું? એવું અંદર વિચાર આવતો તો પેલો વિષય ટકે જ નહીં ને, ત્યાં આકર્ષણ રહે જ નહીં ત્યાં આગળ. 20-25 વર્ષ પછીની વાત તો પછી હમણાં 5 મિનિટ પછી કચડાઈ ગઈ તો એ ના ગમે, જોવાની ગમે. બરાબર. વાત સમજાય? એટલે હા, એ તો ત્યાં આગળ કહેવું પડે કે આ તો ઘોર અજાગૃતિ કહેવાય. હમણાં તમારી છોકરી માટે કોઈ આવી દ્રષ્ટિ બગાડતો, તમારી વાઈફ માટે દ્રષ્ટિ બગાડતો તમને ચાલે ને? એ પેલાની રીલ ઉકલે છે ને, ના ચાલે. પણ એ વિઝન એની વીટેલી રીલ ઉકલે છે તો આપણે ઓડિટ કરાવી લઈએ. એટલે એ વિઝન એટ એ ટાઈમ
પછીથી હાજર થાય એટલે હા એ તો મારું એકદમ બરાબર છે આખું તમે કહ્યું તે પ્રમાણે આ કે મારી સ્ત્રી પાછળથી આપણે મારી એ વસ્તુને ફિટ કરાય. હા થાય કે જે મારી ફિટ છોકરી પર કરાયું કોઈ હોય એ નજર ફિટ બગાડે. કરાયું હોય તો પછી ત્યાં ફરી એવો સંજોગ આવે ત્યાં પેલું જ્ઞાન હાજર થઈ જાય ત્યાં. પણ એટલે એવું રહ્યા કરે કે આ કુદરતે કેવું જબરજસ્ત આકર્ષણ મૂક્યું છે આપણે આમાં. કેટલું આમ કુદરતે મૂક્યો તો દરેક ને થાય ને, તો એ જ્ઞાનીઓ નહીં થાય. જ્ઞાનીઓને નથી થતું આ. તો પછી એટલે એ કુદરતે મૂકેલું કઈ રીતે કહેવાય? હા એટલે એ બધું આખું બરાબર બધી તમારી વાત અવસ્થાઓ સાચી છે, છે. અવસ્થાઓ તો બધી બદલાય જ કરતી હોય. એટલે આવું રહ્યા કરે કે આજે આ વિષયમાંથી જો આખો મુક્ત થઈ ગયા આખા તો એ રાજાનો રાજા છે આખો. એવું એટલે એટલે એ એટલે ત્યાં ત્યાં જો એ વસ્તુ સમજાતી હોય ને, ખરેખર જો સમજાતી હોય, દાદા કહે કે પેલો બુદ્ધિશાળી હોય, વિચારક હોય ને, આ વિષયોના કિચડમાં પડી જ ના રહે. પડી ના રહે એટલે એને ગમે જ નહીં ત્યાં આગળ. એટલે બરાબર છે આમાં તમારી કેવું વાત છે કે બુદ્ધિ બેર મારી જાય એટલે ખબર જ નથી પડતી. એટલે કેટલી અજાગૃતિ કહેવાય કે ઉઘાડો કીચડ છે છતાં દેખાતો નથી. છતાં દેખાતું નથી આટલું સ્પષ્ટપણે. જ્ઞાનીઓને એની શરૂઆતથી લઈને અંત સુધી એક એક અવસ્થા દેખાતી હોય. અત્યારે રામે છે જ દશા દેખાય છે, બીજી દેખાતી જ નથી. ના એટલે ટ્રાન્સપરન્સી એટલે આપણી દશા વધારે થાય કે આપણે વર્તમાનમાં છીએ ને, જ્ઞાનીઓ નિરંતર વર્તમાનમાં હોય. એવું નહીં? હા એવું નહીં. આ તો આ સત્સંગના પરિચયમાં રહેવાથી આપણને આ પ્રમાણે ત્યાં કહેવું પડે કે આ તો તમે જ્ઞાનનો દુરુપયોગ કરો છો. દુરુપયોગ મિસયુઝ થાય છે, ખરેખર મિસયુઝ થાય છે. અહીંયા તમને આજ્ઞા મળી, પછી જો આજ્ઞા તમે ના વાપરતો તો જ્ઞાનનો દુરુપયોગ જ થયો ને. પછી ત્યાં પાછા તમે ઉપરથી વકીલાત કરો છો કે આ તો પેલી વીટેલી રીલ છે ઉકલે છે, મારી ઈચ્છા છે જ નહીં, ખેંચાણ થાય તો હું શું કરવું એમ. એટલે આપણે મહાત્મા આજુબાજુ કેવો પડે, બે ચાર ડંડા મારો ને પછી જુઓ કેવી વીટેલી રીલ ઉકલે છે. ચાલે ને? આજુબાજુ વાળા પછી જોવાનું કે આપડે કેવી રીલ ઉકલે છે. ત્યાં કેમ તરત દેખાય કે ના એવું તો ના કરાય, તારી આપણી હાલત બગડી જાય. અહીંયા દેખાતું નથી કે અહીંયા આપણે જે દ્રષ્ટિ બગાડીને આપણે કેટલી જોખમદારી ઉભી કરીએ છીએ. બહુ જબરજસ્ત જોખમદારી ઉભી કરીએ છીએ, કારણ કે દાદાએ કહ્યું છે સૌથી વધારે જોખમ આમાં છે. એટલે મનથી પરસ્ત્રીને પરપુરુષે પ્રત્યક્ષ નર્કનું કારણ કયું? પ્રત્યક્ષ નર્કનું કારણ તમે સીધી નર્ક ગતિ આખી ઉભી કરો છો ત્યાં. બરાબર. ત્યાં તમે જે માનસિક આનંદમાં પડો છો કે એ જે બીજ પડ્યા માનસિક લેવલે, એનું પરિણામ આગલા અવતારમાં આવશે. જેની પાછળ મન લપટું પડ્યું, ચીજ ચોંટી ગયું, કે જે ગતિમાં ફરે એ બધી ગતિમાં તમે પાછળ ફરવું જ પડે. કૂતરી થાય તો આપણે કૂતરા થવું પડે, એટલું બધું જોખમ છે. હા ને, એ તો બરાબર છે. તમારે પિક્ચર જોવા ના જોવે, એને પિક્ચર જોવા જવું હોય. તમને પિક્ચર ગમતું જ ના હોય, એને બહુ ગમતું હોય, એને તમને કાયમ જોડે લઈને જ જવા હોય. તમે ત્યાં જઈને ઊંઘી જાઓ તો કોઈ દંડા મારે, જવાની ના પડે તોય દંડા મારે. બરાબર. તોય આંખ ખુલે કે આ કયા અધરા દશા થઈ. બરાબર, સમજાઈ ગયું. એટલે હવે આપણને એલર્ટનેસ કે આ એટલો જબરજસ્ત કોને કહેવાય કે ફરી એ ભૂલ થાય જ નહીં, વિષયના કિચડમાં પડે જ નહીં, વિષયના વિચારો આવે તો એના પક્ષમાં બેસે નહીં, તો એ સમજાઈ ગયું. આ તો બધા એક્સક્યુઝ લઈએ છે આખા, એ દેખાય છે કે એક્સક્યુઝ લયા કરે. તો સમજાઈ ગયું કે નહીં, બાનાબાજી જ છે. એવું માથી બોલાય નહીં. ખરેખર હકીકત શું છે? ખરેખર સમજી ગયો કોને કહેવાય? અંદર 100% ફિટ થઈ ગયું. 100% ફિટ થઈ ગયો. હું તમને હમણાં ઝેર પીવા આપું, કહું દીપકભાઈ આ તો અમૃત છે, લો પી લો, અમર થઈ જશો. પીવો તમે.
ના પીવાય, કેમ? કારણ કે ઝેર પીવાથી મરી જાય એમાં. અરે અમૃત છે એવું કઈ ના આપું તમને, તો કોઈ ત્યાં પીએ આપણે? જો નાકની નજીક જાય ને કે સ્મેલ ઓડ લાગે ને એટલે કે હારું જો હમણાં જયારે નાસ્તો વધારે થઈ ગયો છે, અત્યારે જગ્યા છે નહીં, મૂકી રાખો પછી પી લઈશ. એમ કહીને આપણે પેલો ભણી ચૂક્યો 100 વર્ષ જેવું એન્જમ તક ચુકાવી દઈએ. એવું અહીંયા આપણે ખરેખર જો એ વાત સમજમાં ફિટ થઈ જાય, કોઈ પણ વાત જે વસ્તુ સમજમાં ફિટ થઈ ગઈ છે કે એ ઓટોમેટિક ચારિત્રમાં આવે, એ રૂપકમાં એની જાતે જ આવે, વર્તનમાં એની જાતે આવે, આવી ના પડે. જરા કે થોડું કામ આવ્યું છે, વાહ, પછી આવું. વાહ, જય ચાલો. સચિદાન. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. કમલેશભાઈ અનમ્યુટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. મિનેશાનજી જય સચ્ચિદાનંદ. મિનેશાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન. હા, મિનેશાનજી, આપણે પ્રતિક્રમણ માટે પ્રશ્ન પૂછવો જોઈએ. ઇવન આ ભાઈ દીપકભાઈ પૂછ્યું, એ વાતમાં પણ પૂછવું છે, એ પછી પૂછીએ, કદાચ એ બેની સાથે પણ કદાચ લઈ શકીએ. હવે દાદા કે છે પ્રતિક્રમણ આમાં જે મૂક્યું છે, પ્રતિક્રમણ તો આપણે એ અભિપ્રાય કાઢી નાખવા માટે કરવાનું છે. આપણે એ મતમાં રહ્યા નથી એવું કાઢવા માટે કરવાનું છે. અમે આ મતમાં વિરુદ્ધ છીએ એવું દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રશ્ન કરતા પછી કે જે અતિક્રમણ થઈ ગયું એના વિરુદ્ધ છીએ એ દેખાવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. દાદાશ્રી કે હા, આપણને આ ઈચ્છા નથી આવું ફરી કરવાની, આપણા સ્વભાવમાંથી આવું કાઢી નાખવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ ના કરીએ તો આપણી એ ઈચ્છા રહી ગઈ કહેવાય. પ્રશ્ન કરતા પણ આપણને તો બધો નિકાલી ભાવ ને, હા દાદા કે નિકાલી ભાવ જ છે, બધોય નિકાલી છે, પણ તમારે સ્વભાવમાં રાખવું હોય તો રાખવું, એનો વાંધો નથી. જો નિકાલી હોય તો પ્રતિક્રમણ શા માટે? દાદાશ્રી કે છે બધું જ નિકાલી છે, એટલું જ નહીં, બધું જ નિકાલી છે. પ્રતિક્રમણ તો અતિક્રમણ કરે એટલું જ છે, તે પ્રતિક્રમણ કરવાનું, બીજું નહીં. ને ના કરીએ તો આપણો સ્વભાવ કશો ના બદલાય, એવો ને એવો જ રહે. તને સમજાયું કે ના સમજાયું? નહીં તો વિરોધી તરીકે જાહેર નહીં થાય તો પછી એ મત તમારી પાસે રહેશે. ગુસ્સે થઈ જાઓ તો આપણે ગુસ્સાના પક્ષમાં નથી એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે, નહીં તો ગુસ્સાના પક્ષમાં છીએ એવું નક્કી થઈ જાય. તો આમાં દાદા કે છે કે આપણો સ્વભાવ, આપણો અભિપ્રાય કાઢવા માટે બધું નિકાલી છે વસ્તુ, બરોબર છે. અને છેલ્લે પછી કે ઇફેક્ટ છે, ઇફેક્ટ ને ઇફેક્ટ થી આપણે કાઢવાની છે, એવું છે. તો આ જે છે એ એક્ઝેક્ટલી દાદા શું કહેવા માંગે છે એ મારે સમજતું. એટલે પછી મેં થોડું અહીંયા જે પ્રતિક્રમણ કહ્યું ને એ શું છે કે હાલતના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ત્રણેયની વાત છે. એકાંતિક ખાલી પ્રતિક્રમણની વાત નથી, સમજાય? બીજું કે આ તો ભરેલો માલ નીકળે છે, કુદરતની રચના છે એવું કહીએ તો ત્યાં પ્રતિક્રમણની કિંમત જ ના રહી ને. વાત સમજાય? ના, એટલે કુદરતની રચના સમજી લઈએ તો ભાઈ સુધરવાનો સ્કોપ જ ના રહ્યો ને. અભિપ્રાય તમારો ભૂલના પક્ષમાં ચાલુ રહ્યો. નહીં, અભિપ્રાય જૂના પક્ષમાં, એટલે આપણે હવે આમાં છે કે નહીં, ભૂલના પક્ષમાં કહું છું, જૂના પક્ષમાં નહીં, ભૂલના પક્ષમાં જ રહ્યો. ને ભૂલ એટલે આપણે જે અભિપ્રાય છે એ ભૂલ, એટલે પાછળ જે એગ્રીમેન્ટ કરેલું તે ભૂલ. ના, એ કઈ રીતે અત્યારે ભૂલ થાય છે કયા આધારે? કે પાછળ એગ્રીમેન્ટ કરેલા છે એટલે અત્યારે એક્ઝિક્યુશનમાં આવે. હા, એ બરાબર છે, પણ એ આપણે આવે છે કે ફોર એક્ઝામ્પલ આપણે ગુસ્સો થઈ ગયો. હવે દાદા શું કહે છે, એક મિનિટ મિનેશાનજી, જરા હું જરા કહી દઉં. આપણે કે સ્વભાવને ટેવ, આપણે દાદા કે છે સ્વભાવને ટેવ કાઢવા માટે આપણે કરીએ છીએ, બાકી ઓલું નિકાલી તો છે જ. તો સ્વભાવ ને ટેવ કેવી રીતે બને એના માટે મેં થોડું ઘણું કહ્યું. એક ચીજ સ્વભાવ કે ટેવ કેવી રીતે બને છે કે કોઈ પણ ચીજ
કે તેના ગુણ કે વ્યક્તિના ગુણો દોષોનું વારંવાર ચિંતન મનન કરવાથી તે ટેવ સ્વભાવ રૂપે પરિણમે છે. દાખલા તરીકે કોઈ મીઠાઈ કે આઈસ્ક્રીમ બહુ ભાવ્યો હોય તો તેનું વારંવાર સ્મરણ થયા કરે અને વારંવાર ખાયા કરે તો તે સ્વભાવ રૂપે પરિણમે છે. હવે જ્યારે બીજા ભાવે તે ખાવાનો સંયોગ આવે છે ત્યારે પણ તે ભાવે જ છે, એટલે એક કર્મની નિદ્રા થઈ જાય છે. જ્ઞાન લીધું હોય તો તેના જોવા જાણવામાં રહ્યા હોય તો એક પળ પતી જાય છે. દેહધારી ખાય છે અને હું તેનો જોનાર છું, પણ તેમાં સુખ છે તે અભિપ્રાય હજી ગયો નથી. તો તે માટેના જેટલા પળ હોય તે દરેક વખતે હું જોવા જાણવામાં રહું, પણ તેમાં સુખ છે તે માન્યતા હજી નીકળી નથી. તો આ રીતે જે સમજણ છે, આ જે સમજ છે, આ બરોબર છે. એટલે જો અહીંયા મૂળ વસ્તુ સમજવાની શું છે કે આપણે બહુ સીધી સાદી સમજ પકડવાની છે કે અત્યારે ભૂલ થઈ ગયા આધારે કે પાછળ અભિપ્રાય ભૂલના પક્ષમાં હતો માટે બરાબર. હવે એકની એક ભૂલ પાછી રિપીટ કેમ થાય છે કે એકની એક ભૂલના પક્ષમાં આપણા અભિપ્રાય વારે ઘડી આપે કરેલા હતા. નહીં, એ ભૂલ નહીં, વારંવાર એ દાદા કહે છે એ પળ હતા એટલે એક પછી એક પળ નીકળે છે એટલા માટે થાય છે. નહીં એટલે એ જ કહ્યું એટલે એકના એક અભિપ્રાય વારે ઘડે પડ્યા એટલે શું થતું, એક પળ વધ્યું, બીજું પળ વધ્યું, અભિપ્રાય જેટલા વધતા ગયા એટલા. ના, પણ આપણે જે જ્ઞાનમાં હોય પછી પળ ને આપણે જોયા કરીએ તો એક પળ ને એ બધું જે હોય એની સાથે નીકળે જ છે. નહીં, જ્ઞાનમાં છે બરાબર છે, પણ ત્યાં આગળ જ્ઞાનમાં કોણ છે, ભૂલ કોની હતી? ભૂલ આપણે એ ચંદુભાઈ ની હતી. અને ભૂલ કમલેશભાઈ ની હતી ને, ચંદુભાઈ નહીં, આપણે કમલેશભાઈ ની કહેવાય. હા, કમલેશભાઈ ની હતી. હા, નહીં તો થર્ડ પાર્ટી ની ભૂલ ગણી તો આપણામાં ફેરફાર આવે જ નહીં ક્યારે. હા, એ આપણે કમલેશભાઈ ની હતી. તમે સીએ થઈને પ્રભુ મને કેવું ઓડિટ કરવા બેહાડી દો? આટલી મોટી તકલીફ મને કેવી આપો? હા, હા, ને સોરી, મારી પરીક્ષા લો તમે. ના 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 ના, તમારી પરીક્ષા કરી. મને એકાઉન્ટ એબીસીડી નથી આવડતી પાછી, તો મને ઓડિટ કરવા બેહાડતો, કેમનું ચાલે બોલો? ચાલ, ઓકે ઓકે. હા, એટલે અહીંયા ટૂંકમાં મૂળ વસ્તુ સમજવાની શું છે આપણે કે પૂર્વે જે અભિપ્રાય પડેલા હતા કે કયા હતા કે એના પક્ષમાં આપણે સહીઓ કરેલી હતી, એગ્રીમેન્ટ સાઇન કરેલા હતા. આપણે ત્યાં સહમત થયેલા હતા કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ કરવા જેવી છે, એટલે ત્યાં પેલા બીજ પડેલા હતા. એ બરોબર. આપણે છે ને મિનેશ, આજે થોડો એક છે વસ્તુ મારે ડિટેલમાં સમજવું છે એટલા માટે તમને હવે આપણે પક્ષમાં એટલે આગળ એની પર જ જોઉં છું. ના, એટલે હું અહીંયા તમને એક રોકું છું એ કારણ એટલા માટે આપણે પક્ષમાં હતા એટલે એનો મતલબ એના પ્રત્યે આપણો રાગ હતો. બરોબર છે? રાગ હતો, રાગ જ કહેવાય. એના પક્ષમાં બરાબર, ચાલો રાગ એટલે રાગ થયો એટલે આપણું કર્મ બંધાયું. રાગ થયો એના આધારે કર્મ નથી બંધાતું. અજ્ઞાન માન્યતાના આધારે કર્મ બંધાય છે. કે દાદા કે છે કે આપણે મૂળ વસ્તુ શું છે? હું જ મિનેશ છું, હું જ કમલેશભાઈ, જે અજ્ઞાન માન્યતા હતી, એ જે અહંકાર હતો, એના આધારે ત્યાં નવા કર્મોના બીજ પડતા હતા. હા, સમજાય? રાગ દ્વેષના આધારે નહીં. પણ દાદા કે રાગ દ્વેષ ના કસાયોના કારણે જ કર્મ બંધાય છે. પણ રાગ દ્વેષ નો આધાર શું છે? હા, એ તો બરોબર છે, અજ્ઞાન જ છે. એ રાગ વખતે એટલે જે સ્વરૂપની અજ્ઞાનતા હતી એના આધારે બધા કર્મોના બીજ પડતા હતા. હા, એટલે જો એટલે અત્યારે દાદાએ શું કહ્યું? પોતા શુદ્ધાત્મા થયા એટલે તમને ક્રોધ, માન, માલો, રાગ દ્વેષ રહ્યા ને એવું કેમ કહ્યું? હા, એ બરોબર છે કે એમના જે છે તમારું કે પહેલા અભિપ્રાય 100% અજ્ઞાનના પક્ષમાં જ હતો. હું જ મિનેશ એ જ પક્ષમાં હતા આપણે. હું શુદ્ધાત્મા એવું તો ક્યારે સપનામાં નતું આવ્યું. કે ત્યાં જે ખરેખર નતું એને ખરેખર જેવું માનીને સ્વીકારીને ચાલ્યા હતા આપણે. એટલે ગુણાકાર અજ્ઞાનના જ કરેલા હતા. કે જે પાછલા અજ્ઞાનના જે ગુણાકાર કરેલા હતા એનું અત્યારે ફળ આવી રહ્યું છે. ફળમાં આપણે ફેરફાર ના કરી શકીએ, ફળમાં કોઈ ફેરફાર ના કરી શકે. અહંકારી જીવ હોય એ ફેરફાર કરી શકે. સમજ્યા? જ્ઞાની ક્યારે એમાં અહંકાર કરવા જાય જ નહીં.
એટલે બીજી રીતે કહે છે કે જે પાછલી અજ્ઞાનની ચિકાસના કારણે જે બીજો પડેલા હતા, હમ જે એગ્રીમેન્ટ સાઇન થયેલા હતા, એ અત્યારે રૂપકમાં આવી રહ્યા છે. હમ તો કે અત્યારે રૂપકમાં આવી રહ્યા છે, તો ત્યાં તમે આજ્ઞામાં આજ્ઞા હાજર હોય કે જ્ઞાન હાજર હોય તો શું થાય? તો કે ત્યાં ફરી પાછા એ ભરેલા માલના પક્ષમાં બેસો નહીં થાય. હમ સાથે શું થાય? તો કે પાછલા અજ્ઞાન ને કારણે, પાછલી અજ્ઞાન માન્યતાઓને કારણે એના પક્ષમાં બેઠેલા હતા, ભૂલના પક્ષમાં. હમ તો અત્યારે શું થાય? તો કે અત્યારે કમલેશભાઈને ત્યાં આગળ અંદર નક્કી પણ થાય કે ના ભાઈ, ફરી મારે આ ભૂલ કરવી નથી, હમ એટલે પાછલી ભૂલનો સ્વીકાર થાય. હમ પાછલા જે અજ્ઞાનના કારણે જે બીજ નાખેલા હતા, જે એગ્રીમેન્ટ સાઇન કરેલા હતા, એ ભૂલનો સ્વીકાર કરે, હમ એની માફી માંગે, હમ ને પાછો નિશ્ચય કરે કે ફરી આવી ભૂલ કરવી નથી. એટલે શું તો કે નવા એગ્રીમેન્ટ ભૂલના પક્ષમાં કર્યા નહીં. હમ હવે નવા એગ્રીમેન્ટ ભૂલના પક્ષમાં ના થયા હમ એટલે ઓટોમેટિક ભૂલમાંથી બહાર નીકળતા જ હોય, કોઈ બહાર લાવવા પડે તમને. હા, એ નીકળી જઈએ. હવે બીજી રીતે સમજો કે પાછળ અજ્ઞાન માન્યતાને કારણે, અજ્ઞાનતાને કારણે જે બીજ નાખેલા હતા, હમ ભલે તેઓ શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું, તો 24 કલાક હું શુદ્ધાત્મા જે હાજર રહેશે એ જાગૃતિ રહેશે. ના. આપણા નિમિત્તે સામેવાળો ભોગવટો આવતો હોય ત્યાં કાલ જાગૃતિ રહે કે હું શુદ્ધાત્મા છું, હમ હું કરનારો નથી, આ મેં કર્યું નથી, એવું કાલ જાગૃતિ રહે. હમ એ ખરેખર જાગૃતિ છે કે બુદ્ધિનું ડાપણ છે? ત્યાં એ સમજવું પડે ને ત્યાં હમ કે બુદ્ધિ ત્યાં આપણે ભ્રમિત કરે છે, પાછી ફસાવે છે કે શું કરે છે, જોવું પડે ત્યાં. હમ જો બુદ્ધિ રોલ ના કરતી હોય ત્યાં આગળ, તો ત્યાં તરત આ મિનેશની ભૂલ સમજાય, કમલેશભાઈની ભૂલ સમજાય કે ના, હું આમાં નિમિત્ત ક્યાં બન્યો આવા ખોટા કામમાં, કોઈને દુઃખ પહોંચાડવા કે કોઈને હરકત કરતા થયો ક્યાં? હમ કે તરત એને ભૂલ સમજાય એટલે એ તરત ત્યાં પોતાની ભૂલો સ્વીકાર કરી શકે, ખુલ્લો હમ પોતાની ભૂલને ખુલ્લી કરી શકે કે ના ભાઈ, આ મિનસની પાછલી સમજણ ભૂલવાળી હતી, એના દ્વારા ભૂલ થઈ ગઈ, એ ભૂલની માફી માંગ્યું, તો ફરી આવી ભૂલ નહીં કહું, નક્કી કર્યું મને શક્તિ આપો દાદા. ત્યારે એટલે ત્યાં પેલો અભિપ્રાય ભૂલના પક્ષમાંથી ફરે, પાછળ જે એગ્રીમેન્ટ કરેલું હતું એ ભૂલો સ્વીકાર થાય, એની માફી માંગે, એટલે માફી માંગે તો કે ફરી પાછળ પ્રત્યાખ્યાન કરે. એટલે શું થાય કે ફરી મારે એગ્રીમેન્ટ સાઇન કરવું નથી ભૂલના પક્ષમાં, મારે આગળ આ ભૂલ વધારવી નથી. કે આ ત્રણેય વસ્તુ થાય ત્યારે પેલી પાછલી ભૂલમાંથી બહાર નીકળાય. અનંત અવતારથી સંસારમાં ભટકતા હતા, અનંત તીર્થંકરોની સભામાં બેસીને આવેલા છે, છતાંય ગોયેલા મૂરા જેવા રહ્યા આપણે. ના, એ બરોબર છે. આપણે એની વાત ફોર એક્ઝામ્પલ, તમારી વાત નથી કરતો, મારી વાત. નહીં, એની વાત નથી કરતો. આપણે પ્રેક્ટિકલ કે ફોર એક્ઝામ્પલ મીઠાઈની વાત કરીએ. આપણે મીઠાઈની જે વાત કરીએ, મને બહુ ભાવે છે, એ બાબતમાં આપણે લઈને આપણે આગળ વધીએ તો, કારણ કે આ વસ્તુ જે એક જનરલ થિયોરેટિકલ ચાલો, વાત તમે મીઠાઈની વાત કરીએ તો મીઠાઈનો દાખલો આપી દો. ઓકે. દાદા ભગવાન નવસારી આવેલા. નહીં, આપણે ગયા બહુથી આપણે વાલું કરીએ ને, હા, ગયા એટલે આપણે બધી બાંધેલી છે. હા, એ જ સંદર્ભનો દાખલો આપું ને તમને. હા. દાદા ભગવાન નવસારી આવેલા સત્સંગ માટે, પછી દાદા ગયા મુંબઈ. પપ્પાની મીટિંગ હતી અમદાવાદ, એટલે પપ્પા મમ્મી બધા ઘરેથી બધા ગયા અમદાવાદ જોડે. ઘરે હું એકલો જ હતો. હવે દાદા આવીને ગયા હોય તો મીઠાઈ બધી તો બનાવી લીધો ને મહાત્માઓ માટે. મોહનથાળનો ડબ્બો આખો ભરેલો. એ જમાનામાં તો બેબી પીસ હતા ને, હવે તો બેબી પીસ થઈ ગયા, સેમ્પલ થઈ ગયા. આખો ડબ્બો 20 જ પીસ હતા ને આખો ડબ્બો ભરાઈ ગયો. 2 દિવસ પછી પાછા આવ્યા, આખો ડબ્બો સાફ થઈ ગયો. સમજ્યા? હવે ત્યાં ખવાયું કયા આધારે?
તો કે પોતાની પાટલી માન્યતામાં શું હતું તો કે આમાં શું ચા ખાવા જેવું છે એવું હતું. હમ મીઠાઈ ખાવા છે અમે બીજું કશું ખાધું નતું, કશું બનાવ્યું નતું. હમ પપ્પા પ્રિન્સિપલ આજુબાજુ વાળા કહીએ જાય ભાઈ તું જમવા આવજે એમ. હમ તો કોઈ ત્યાં જમવાય નતો ગયો. હમ વાત સમજે? હમ એ 20 પીસ ખાધા મોહનથાળના, પેટ મારું ભરાઈ ગયું. હમ ખાવું ત્યાં સારું લાગતું હતું કે બહુ સારું થયું, ચાલો આજે જલસા પડી ગયા. હમ ત્યાં કે ભાઈ જાગૃતિ નથી, હું શુદ્ધ આત્મા બિનેસ ખાય છે એમ. સમજાય? એ ખાઈ રહ્યા પછી પપ્પા મમ્મી આવ્યા પછી અંદર ચાલ્યું કે હારું આટલું બધું ખાઈ નાખ્યું આપણે. હમ તો પછી દાદાને કાગળ લખ્યો, એ જમાનો પોસ્ટકાર્ડ જ ચાલતા હતા ને. હમ તો દાદાને પોસ્ટકાર્ડ લખ્યો કે દાદા હું પરાક્રમ કર્યું. તો દાદા એક અક્ષરે મને કહ્યું નથી કે 20% ખાઈ ગયો, આટલી બધી કેપેસિટી આવી ગઈ તારી. પણ આટલી મીઠાઈ માટેનું ખેંચાણ હતું. હમ તો દાદાએ કહ્યું ને પછી છતાં અંદર પછી શું ચાલ્યું કે ભાઈ આપણો ઉપયોગ આની પર રહેવો જોઈએ, ફાઇલ નંબર 1 ઉપર. હમ એટલે ઉપયોગ ફાઇલ નંબર 1 ઉપર રહે તો ખબર પડે કે ના પડે હમ કે ભાઈ આ મીઠાઈ માટે કેટલું ખેંચાણ છે, કે ભાઈ તીખા માટે કેટલું ખેંચાણ છે, હમ એ બધી ખબર પડે કે ના પડે. હમ ને એ ખબર પડે તો પછી એના પક્ષમાં રહે હમ કે પક્ષ ધીરે ધીરે છૂટતો જાય ને. હમ હવે એ દાદાએ કહ્યું ને પણ છતાંય જે અંદર અંદર ઊંચ્યું ખટક્યું એટલે ત્યાં બધું ફોકસ ચાલુ થયું એની અંદર. હમ એટલે અત્યારે ગમે તેટલી ભાવતી મીઠાઈ આવે ને હમ તો પહેલા જેમ તૂટી ના પડાય. હમ સમજે? હમ બીજી રીતે કહું તો અત્યારે મીઠાઈ એટલું ખેંચતી પણ નથી. હમ હવે ત્યાં આપણે કઈ ઉંમરથી એની અસરથી બધી વસ્તુ બરાબર છે, એની ના નથી પાડતો. હમ પણ મૂળ વસ્તુ સમજવાની શું છે કે ત્યાં આગળ જે ખટક્યું પોતાનો જોયા પોતા જે ખૂચ્યો એના આધારે અંદર અભિપ્રાય બદલાવા માંડ્યા હમ કે ભાઈ હારું આ ખાધા પછી તારું ટોયલેટ થઈ જાય છે, તારું હમ 2 દિવસ અવાર તો બહાર નીકળી જાય છે. હમ તમે ભાવતી મીઠાઈ ખાઈ નાખીને 5 મિનિટ પછી ઉલટી થઈ જાય તો ઉલટી થઈ જાય એટલે પેટ તો હલકું થઈ જાય ને પછી. હમ એટલે પેટ હલકું થઈ જાય પછી નરેશભાઈ કહે કે આ તો તમારું જ બહાર નીકળ્યું છે, ખાઈ જાઓ પાછા. હમ ખાઈ જઈએ આપણે, હમ ખાઈએ કે ના ખાઈએ? ના ના ખાઈએ. તો લાખ રૂપિયા આપે તોય ના ખાઈએ. હમ તો ત્યાં ના સમજાય કે આપણને અંદર કેટલી અંદરની કિંમત છે. હમ 5 મિનિટમાં તમે જ ખાધેલું છે ભાઈ, એ તમારા મોઢામાંથી જ બહાર નીકળ્યું, બીજા મોઢામાંથી બહાર નથી નીકળ્યું. હમ કે ના હવે ના ખવાય આ તો. હમ આપણી ને જ્ઞાનીની દશામાં ફેર કેટલો છે હમ કે જ્ઞાની એમની ડીશમાં મીઠાઈ હોય તો ખાય, પણ જ્ઞાની ખાતો ને આપણે ખાતે એમાં ફેર કેટલો પડે. હમ તો કે અમને દાદા કે અમને તો જમવાનો બોજો લાગે. હમ સમજ્યા? હમ મને થાય કે મારી દશા દાદા કરતા આગળની કહેવાય એટલે મને બોજો લાગે નહીં એમ. હમ આગળની જ કહેવાય ને, હમ બોજો ના લાગે તો આગળની દશા કહેવાય ને. હા પણ ખબર ના પડે ભાઈ ખરેખર દાદા કહેવા શું માંગતા હતા કે અમારે શુદ્ધાત્માની બહાર રહેવું પડે, હમ અંબાલાલ ભાઈ થઈને જ ખાવું પડે હમ ને. કે એનો અમને બોજો લાગે.
હમ કોને તો કે અંબાલાલભાઈને બોજો લાગતો હતો, દાદા ભગવાનને નહીં. હમ એટલે આમાં એ બરાબર છે. આ જે એટલે આપણે જે 20 મીઠાઈ આપણે ખાઈ લીધો એનો મતલબ આપણે ગયા ભાવમાં આપણે એટલે 20 વખત આપણે એનું જે ચિંતન કર્યું હશે કે હા આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. ખાલી 20 વાર નહીં, મીઠાઈ સામે જુએ એટલે ગમે જ અંદર ખેંચાણ થાય જ. ખેંચાણ. એટલે એનો કોઈ પણ મતલબ મીઠાઈ એટલે ત્યાં જેટલા અભિપ્રાય પડેલા એના આધારે પેલી ખેંચે. હમ હવે અત્યારે શું થાય કે અંદર હજુ માલ તો પડેલો જ છે સંચિતમાં. એક મિનિટ હા. મિનેશાંત, બે વસ્તુ હજી છે. હા હવે હા, બોલો. અત્યારના આપણે મીઠાઈ ખાઈ લીધી તે વખતે બરોબર છે. તે વખતે આપણું જે કર્મનું એક પળ આપણે નીકળી ગયું, પણ બીજી બાજુ અભિપ્રાય હજી પડ્યો છે. બરોબર, અભિપ્રાય. તો આ જે વસ્તુ છે કર્મનો બંધ થવો અને અભિપ્રાય થવો, એ બે વચ્ચે ફરક શું કઈ રીતના આપણે લેવાનો? અભિપ્રાય પોતે મિનસ થઈ જાય ત્યારે થાય ને. હે પોતે મિનસ થઈ જાય ત્યારે અભિપ્રાય ઉભો થાય કે મીઠાઈમાં શું છે, કે મીઠાઈ ખાવા જેવી છે, કે આ મીઠાઈ ખાવા પેલી ના ખવાય. હા, બરોબર છે. હમણાં દૂધપાક આપેલો હોય હમ તો દાજી ગયેલો હોય તો ગમે તેટલો ભાવતો હોય તો એ ખાવ ખરા? ના, ન ખાઈએ. કેમ? એ દૂધપાક જ છે ને. હમ બહારથી તેઓને એવો જ દેખાય છે. બરોબર છે, રાઈટ. પછી એક ચમચી મોઢા મૂકે ને પછી ફરી બીજી ચમચી ખાય નહીં પછી એને ખબર પડતી હોય તો. ઓકે, બગડી ગયો છે? ના. ના, બગડી નથી ગયો. ટેસ્ટ ફેરફાર થઈ ગયો તો કે ના, ટેસ્ટ પણ ફેરફાર નથી, પેલી સ્મેલ અંદર પહેરી ગઈ છે દાજેલાની. એટલે ત્યાં અંદર એને લાગે કે આ વસ્તુ બરાબર નથી, ખાવા જેવી નથી. હવે ચાલે છે ક્યાં હતો કે આખા અભિપ્રાયના આધારે જ ચાલે છે ને. એટલે કવિરાજે કહ્યું ને, અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞાસ્પંદન. અહીંયા અભિપ્રાયો છે આપણું બંધન. બંધન ક્યાં હતા કે અભિપ્રાય થવા માટે. એના પાયામાં શું છે કે હું બિનેશ છું, એ પાયામાં. એટલે બિનેશ થયો એટલે ત્યાં પેલો અભિપ્રાય પડ્યો કે આ મીઠાઈ ખાવા જેવી છે, મીઠાઈ સારી છે. મારે તો રોજ સવાર સાંજ મીઠાઈ મળે તો મારી પ્રકૃતિ બહુ પ્રફુલ્લિત થાય. તો જાત જાતના અભિપ્રાય પૂર્વક પડેલા છે. પણ ના ભાવતી મીઠાઈ ના આવતા, હાથે ના આવતા. સમજાય? મીઠાઈ બગડી હોય ને આપે, ચલો ને આ તો મીઠાઈ જ છે ને, ખાવ ને. ભૂખ લાગી ગઈ હોય હલવાને, સુધીનો હલવો સરસ હોય ને ભૂખ લાગી ગઈ હોય, ખબર ના પડે તો ખાઈ લઈએ કે ના ખાઈ લઈએ? ના, એટલે બગડી ગયો તો આપણે ખબર ટેસ્ટ ન હોય તો પછી આપણે ન ખાઈએ. એવડે ભૂખ લાગવાની ચાલુ થઈ હોય તો તરત તો ટેસ્ટ બદલાય નહીં ને. પણ આપણે ખાતા હોઈએ ચમચીમાં લઈને કે જે આપણે હાથમાં લઈને ખાવા મોઢા મૂકવા જઈએ ત્યાં આગળ એની પર નજર પડે આપણી, ભૂખ દેખાય તો પછી મોઢા મૂકીએ ખરા? નહીં. કેમ? એ મીઠાઈ જ છે ને. આપણો ખાવાનો હક છે, ફૂગનો ખાવાનો હક જ છે ને. આપણો ફાઇલો નિકાલ જ કરવાનો છે. સામે વાળાને ખોટું લાગે નહીં ને, આટલી ભાવથી પીરસી હોય આપણે ખાઈ જ લઈએ ને. ખાઈએ ત્યાં આગળ ના નથી ખાતા, એ તો દેખાય ને. એટલે પછી ત્યાં ધ્યાનથી જોયો ખરેખર ફૂગ લાગી ગઈ છે કે આ લાગી છે, ધીરે એને મૂકી દો પાછી. અમે કહેવા આવે કેમ મીઠાઈ બાજુ પર મૂકી દીધી, તો આજે પેટમાં છે જ રુચિ છે એટલે ઈચ્છા થતી નથી ખાવાની. એવું ના કે ફૂગ લાગી ગઈ છે, કારણ કે મહેમાનને ત્યાં તો એવું કહેવાય નહીં ને. ઘરમાં તો આપણે કેવું ફૂગ લાગી જાય તમે ખાતા નહીં, તો બીજાને આપતા નહીં, ફેંકી દેજો. કે અહીંયા આખો જે વ્યવહાર ચાલે છે કેવું કે અભિપ્રાય પૂર્વકના આધારે ચાલી રહ્યો છે.
ફાઇલ નંબર એકે ગાઈડ કયા આધારે થાય છે? તો કે અંદર જે બધા ગાંઠો પડેલી છે, બીજો પડેલા છે, હમ તો કે ગાંઠ પડી બીજ પડે, બીજ કયા હતા? તો કે અભિપ્રાય પૂર્વગ્રહના આધારે જ છે ને. હમ તો કે અત્યારે એ બધા અભિપ્રાય પૂર્વગ્રહ દેખાતા હોય, હમ એનો ભૂલ થઈ કે સ્વીકાર થાય, એની માફી માંગે અને પોતે પાછું નક્કી કરે કે ફરીથી આવો અભિપ્રાય પૂર્વગ્રહ માં રાખવાનો નથી, ફરી આ ભૂલનો પક્ષ લેવો નથી. હમ એટલે શું થયું કે અભિપ્રાય ભૂલના પક્ષમાંથી બદલાઈ ગયો, હમ એના વિરોધ પક્ષમાં બેસી ગયો. હમ વિરોધ પક્ષમાં બેસી ગયા તો પછી એ ભૂલની પરંપરા ચાલુ રહી કે પરંપરા તૂટવા માંડી. તૂટવા માંડે. હા, એટલે ત્યાં પછી ઉકેલ લાવવો પડે કે ઉકેલ આવતો જાય. ઉકેલ આવતો જાય. હવે ત્યાં કુદરતી રચના છે હું માનીને બેસી ગયો તો ઉકેલ આવે કે ભાઈ ફસેલો રહું? ફસાયેલો રે. તો કે અહીંયા આ વાત સમજવાની. હમ એટલે અહીંયા એક વસ્તુ જે કુદરતી છે. રચના છે કોના માટે? હમ તમે મારી જોડે વ્યવહાર કરતા હો ત્યારે મારે સમજવાનું કે આ કુદરતી રચના છે. હમ હું વ્યવહાર કરતો હોઉં કે મિનેશ ભૂલ કરતો ત્યાં તો મારે કેવું જ પડે એની ભૂલ છે જ આ. હમ ત્યાં કુદરતી રચના કહીએ તો આપણે તો એ પ્રકૃતિનું ઓઠું લીધું, ભૂલનું ઓઠું લીધું, હમ ભૂલનું રક્ષણ કર્યું, ઉપરથી જોખમદારી ઊભી કરી છે. હમ એટલે બરાબર છે. ત્યાં આ જ્ઞાનની ભેદરેખા છે ને એટલી પાતળી છે, હમ તમે જ્ઞાનનો ઉપયોગ કરો કે દુરુપયોગ કરો એ જ ખબર ના પડે. ખબર ન પડે. તો કહેનારો તો કહીને છૂટી જાય, હમ ને એને સમજાય તો પ્રતિક્રમણ કહીને ઉકેલે લાવે. હમ આપણી સાંભળનારની શું દશા થાય? હમ આપણે ફસાઈ જઈએ બરાબર છે. એ વાતને સાચી માનીને. હમ એટલે ત્યાં આપણે જાગૃતિ ત્યાં રાખવાની છે કે ભાઈ ખરેખર હમ કોઈ પણ વ્યક્તિ વાત કરે કે આપતો પુત્ર વાત કરે છે હમ તો કે ભાઈ ખરેખર એ વાસ્તવિકતા છે કે નહીં આપણે જોવું પડે કે ના જોવું પડે. બરાબર છે. રાઈટ. દાદા ભગવાને પહેલી વાર કહ્યું ભોગવત એની ભૂલ. હમ તો ભાવિ તીર્થંકર ચંદ્રકાંત શું કહ્યું હમ કે આ વાક્ય સાંભળ્યું ને પછી મને 2 દિવસ સુધી ઊંઘ આવી નહીં. હમ તો શું કે દાદાની વાત ઉપર કઈ શંકા હતી? ના, શંકા નથી અમને સહેજે. હમ પણ દાદાએ કહ્યું એ ખરેખર સાચું છે કે એનું ટેસ્ટિંગ તો કરવું પડે ને. હમ કે 2 દિવસ સુધી આખી લાઈફની ફિલ્મ ચાલી, હમ ક્યાં ક્યાં ભોગવટ આવ્યો, ક્યાં ભૂલ હતી, શું છે બધું ત્યાં આગળ દેખાયું. એટલે તારણ નીકળી ગયું ત્યાં આગળ. હમ એ તારણ નીકળી ગયું તો હવે તારણ નીકળ્યા પછી ફરી નવું તારણ કાઢવું પડે ખરું? ના. આ તમે ઓડિટ કરતા હો અને તારણ કાઢી નાખ્યું કે અહીંયા ભૂલ છે, હમ ભાઈ તમારે રીઓડિટ કરવું પડે. નહીં. તમારા માણસે સ્ટાફે તમને કાઢીને આપી દીધું કે અહીંયા આટલી ભૂલો છે, હમ ને તમારે ખાલી એની પર નજર જ નાખવાની હોય ને કે આખું ઓડિટ કરો પાછું. ના ને થોડી નજર જ નાખીએ આપણે. હા ભાઈ એને જે કાઢ્યું છે બરાબર છે કે એટલું જ જોઈએ બસ. હા, એટલું જ જોઈ લે. બરાબર છે. કે એવું અહીંયા શું થાય કે અહીંયા વિનેશ એની પોતાની ભૂલ સમજાય તો એમાંથી બહાર નીકળવાની ઈચ્છા થાય ને. હમ તો ભૂલ સમજાય જ નથી ત્યાં સુધી ઉકેલ આવે કેવી રીતે? હમ એટલે અહીંયા અનાદિથી આપણે ફાઇલ નંબર એકે પોતાની પ્રકૃતિનો જ પક્ષ લીધેલો, પોતાની ભૂલનો જ પક્ષ લીધેલો, હમ પોતે સંપૂર્ણ નિર્દોષ નિમિત્ત કરતા, હમ ભૂલ આખી સામેવાળાની છે. હમ કારણ કે ટોપી પહેરવામાં તો આપણે એક્સપર્ટ ને બધા બરાબર છે. હમ નહીં. હમ એટલે ટોપી હવે કેમ કેમ પહેલા દેતા આપણે કરા બહુ હસ્તગત એમ. હા, હસ્તગત એકદમ. પણ ટોપી પહેરતા જાતે શીખેલા નહીં, એ તો દાદાએ શીખવાડી આપણે. બરાબર છે. કે ભાઈ અત્યાર સુધી તો માતા કે સામેવાળાની ભૂલ છે, સામેવાળો જ બધી ભૂલનું મૂળ છે. હમ ખરેખર એ તો ત્યાં ખોટી ટોપીઓ પહેરે છે. હવે તું જાતે ટોપી પહેરવા માંડ તો તારો ઉકેલ આવશે. હમ એટલે દાદાએ કહ્યું કે સર્વ ઉપાધિનું મૂળ ભુવા તું જ છું એમ. તું જ છે. કે એ સમજાઈ જાય હમ તો કઈ ભૂલો પક્ષ લેવાનું ચાલુ રહે. હમ તો ત્યાં સર્વ ઉપાધિનું મૂળ ભુવા તું જ છે એવું સમજાય. સામેવાળો જે વ્યવહાર છે હમ એ વ્યવહાર કુદરતી રચના છે, ફિટ કરવું પડે કે થઈ જાય? થઈ જાય.
તો કુદરતી રચના શું તો કે વ્યવસ્થિતનો ભાગ છે. હમ વ્યવસ્થિત શક્તિ જે પરિણામ આપી રહી છે એ શું થયું? કુદરતી રચના છે. હમ જે પરિણામ છે એ પરિણામ કુદરતી રચના છે, બરાબર છે. હમ તો પછી એ પરિણામનો હું મારી પ્રકૃતિના રક્ષણ માટે વાપરું છું કે મારી ભૂલ ધોવા માટે વાપરું છું, એ ઇમ્પોર્ટન્ટ નહીં. હમ કે હું સામેવાળી ભૂલ નહીં જોવા માટે વાપરું છું તો એ લેખે લાગે. હમ સામેવાળી વ્યક્તિ નિમિત્ત છે, નિર્દોષ કરતા જે સમજવા માટે હું કહું એ આ કુદરતી રચના છે હમ તો 100% સ્વીકાર્ય કહેવાય. હમ પણ જ્યાં બિનેસની ભૂલ થતી હોય હમ ત્યાં ભાઈ કુદરતી રચના છે એવું કહું તો શું થાય? હમ પોતાની ભૂલોનું રક્ષણ થાય. એ તો ઉલટી ભૂલ મોટી થઈ. હમ એટલે બીજી રીતે કે આડઈ વધતી જાય ત્યાં આગળ. હમ એ સરળતા ના કહેવાય, આડઈ વધતી જાય દિવસે દિવસે. હમ હમ ને એનાથી આગળ કે તો જ્ઞાનનો દુરુપયોગ થયો કહેવાય. હમ તો જોખમદારી કેટલી વધી જાય છે. બરાબર છે, રાઈટ. એટલે અહીંયા આપણે વસ્તુ સમજવાની શું છે કે અહીંયા જાણતા અજાણતા આપણે આપણી ભૂલનું રક્ષણ નથી કરી બેસતા. હમ એ ભેદ રેખા જોઈ લેવાની આપણે બરાબર છે. કે રક્ષણ નથી થતું તો આપણી સમજ સાચી છે. હમ પછી જો ત્યાં ભૂલનું ઓઠું લેવાતું હોય, ભૂલનું રક્ષણ થઈ જતું હોય હમ જાણતા અજાણતા, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, હમ તો ત્યાં 100% ભૂલ છે તમારી. હમ એવું ફાઇનલ બ્રેકને કહેવું પડે. હમ બરાબર છે. એટલે આટલી ભેદ રેખા રાખવાની ત્યાં આપણે. હમ હવે આમાં એક હા 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 હવે આમાં જે છે મન જે છે, મન એ મનની અંદર આ અભિપ્રાય આપણે મન અભિપ્રાયથી બને છે એક વસ્તુ. ને સેકન્ડલી બધો કર્મોનો સ્ટોક પણ આપણે મનની અંદર જ છે, બરોબર. એટલે મન ગાંઠોનું બનેલું છે હા એટલે એટલે બે પાટલા વસ્તુ છે. પાટલા જે બીજ પડેલા છે. પાછલા બીજ બધા પડેલા છે એટલે કર્મોનો સ્ટોક પણ ત્યાં પડ્યો છે. એટલે અત્યારના આપણે હું ખાલી એક કર્મોનો સ્ટોક જે પડેલો છે મનમાં જ પડેલો છે એવું આપણાથી કહેવાય. કર્મોનો સ્ટોક આપણે મનમાં પડ્યો નથી તો ક્યાં પડ્યો હોય આપણે કે દાદા જે કહે છે મનમાં પડેલો છે એવું કહીએ આપણે. હા આખી પાર્લામેન્ટરી સિસ્ટમ છે ને આખી, એટલે હા એક જ જગ્યા છે એવું નથી આપણું. હમ જો દાદાએ શું કહ્યું કે ભાવ મન ને દ્રવ્ય મન બંને કહ્યું ને. હમ કે યાર જે હૃદય છે એને દ્રવ્ય મન કહ્યું. હમ એટલે હૃદયને દ્રવ્ય મન કહ્યું શું તો કે જે સ્થૂળ ભાગ છે બધો આખો, હમ તો કે ત્યાં હૃદયમાં છે. હમ જે સૂક્ષ્મ ભાગ છે એ આખો ભાવ મનમાં જાય આખો. હમ જે નવા બીજ પડે છે ત્યાં ભાવ મનમાં જાય. હમ સમજે? હમ જે આખું જે સંચિત વાળા ભાગમાં પડેલું છે હમ એ આખું દ્રવ્ય મનમાં જાય એટલે ત્યાં હૃદયના ભાગમાં જાય. ઓકે. હમ અહીંયા આપણે માટે મૂળ વસ્તુ શું છે હમ કે ક્યાં પડ્યું શું પડ્યું એની અંદર આપણે કોઈ લેવા દેવા નથી. નહીં એટલે એમાં થોડી સમજમાં આપણે જે ફરક પડે છે એટલે કારણ કે આપણે જે કહે ને કે આપણે દાદા કહે છે કે મનની અંદર આ બધું મન છે, મનની અંદર બધું પડેલું છે એટલે એટલે આપણે અભિપ્રાય છે એટલે એમ કે આપણે ભાવ મનમાં પડ્યું છે અભિપ્રાય. જે પાટલા ભાવ હતા એના આધારે બીજ પડેલા અભિપ્રાય. હમ એટલે એ જાય કયા ભાગમાં તો કે દ્રવ્ય મનના ભાગમાં જાય. હા એટલે હવે અત્યારે તો શુદ્ધાત્મા જે ભાન થયું એટલે ભાવ મન રહ્યું ખરું. ભાવ કર્મ જ ના રહ્યો તો ભાવ મને રહ્યું નહીં ત્યાં આગળ. હમ ભાવ મન ક્યાં સુધી કે જ્યાં સુધી હું મિનસ છું એ માન્યતા હતી ત્યાં સુધી. હમ રાઈટ. હું જ મિનસ છું એ અજ્ઞાન માન્યતા હતી ત્યાં સુધી, એ અહંકાર હતો ત્યાં સુધી નવા કર્મોના બીજ પડ્યા કરતા હતા. હમ કે અત્યારે શું થાય તો કે ત્યાં અત્યારે જે દિલ ઉકલી રહી છે, હમ ગરગડી જે ઉકલી રહી છે હમ
ત્યાં હું શુદ્ધાત્મા જે જાગૃતિ ના રહી એ મારે હમ. એટલો પેન્ડિંગ પડી રહ્યો એનો ઉકેલ ના આવે. હમ હા એ કપડા pending કપડા એટલે આપણે મોઢા સાબુમાં ધોયા આપણે હમ સર્ફ એક્સેલ ની એડવર્ટાઇઝ તો તમે જોઈ હશો. હમ 10 માં એકવાર એડવર્ટાઇઝ ખબર તમને? ના એ આપણે બહુ જોતા નથી હવે. ના હમણાંની નથી, આ તો 10-15-20 વર્ષ પહેલાની વાત કરું. હા હશે હવે, તમે જો હશે તો ડેફિનેટલી હશે. હા તમે પોઝિટિવ દ્રષ્ટિ હોય એટલે તમને બહુ ધ્યાનમાં ના આવે. હા આ બહેનોને પૂછો હમ પૂછો નરેશભાઈ, કોઈ બહેનનું માઇક ખોલો. હા ગીતાબેન, ગીતાબેન અનમ્યુટ કરજો, બોલો. 10 માં એડવર્ટાઇઝ જોયેલી ને કે નથી જોઈ? હે સર્ફ એક્સેલ ની એડવર્ટાઇઝ જોઈ હતી? 10 માં એકવાર ગમે તેવા ડાઘ પડ્યા હોય તો સર્ફ એક્સેલ ના પાણીમાં બોરીને કપડા કાઢીને સૂકવી દે, દોરી પર સૂકવી દે એટલે ડાઘ જતા રહે. હા એ એડવર્ટાઇઝ જોયેલી તમે? જોયેલી છે. હા તો તમે વાત સાચી માનો ખરા? ફરી ફરી કહો છો? હા, એ વાત સાચી માનો ખરા? ના ના ઊંઘમાં સાચી માનો? ના. તમને શું એ વાત સમજાય છે? હા બરાબર છે. કે એવું અહીંયા શું થાય કે હું મીને શું એ માન્યતા જ્યાં સુધી અંદર વર્ત્યા કરતી હોય હમ ત્યાં સુધી ગમે તેટલા મોંઘા પાવડરમાં આપણે કપડાં બોલીને સૂકવીએ ને તો એકે હમ ડાઘ જાય નહીં. હમ આ તો સાવ તમે જોઈ નથી, નહીં તો તમે તો એમઆરટીપી કમિશનમાં કેસ ઠોકી કાઢ્યો છે હિન્દુસ્તાન લીવરની સામે. 50 કરોડ મળી ગયા તમને. મૂર્ખ ના બનાવે લોકોને હમ પૈસા કમાવા માટે. હમ કેસ ના થાય? કેસ થાય ને કે ના થાય? થાય ને. હા, તો જો ઇન્ડિયાના લોકો કેટલા સારા કહેવાય, કેસ કોઈએ કર્યો નહીં. ખબર નથી. હા એટલે કે અહીંયા આપણે વાત સમજવા શું હોય તો કે અહીંયા આપણને ખબર છે કે ભાઈ આ તો એડવર્ટાઇઝ છે. હમ એવું અહીંયા હું શુદ્ધાત્મા છું એ ભાન રહે, એ જાગૃતિ રહે ત્યાં આગળ હમ તો પેલું નિમિત્ત છે નિર્દોષ છે કરતા જેવું દેખાય સામેની વ્યક્તિ. હમ ને એના આધારે પાછલા અભિપ્રાય પૂર્વગ્રહો ના ડાઘા ભૂસાતા જાય. હમ તો એ માલ ભૂલ વગરનો થતો જાય, ચોખ્ખો થતો જાય, ધોઈને ચોખ્ખો થઈ જાય. હમ સમજાય? બધા ડાઘ જતા રહે. હમ એ જાગૃતિ ના રહી તો શું થાય હમ તો કે ગમે તેટલા હારા તમે સાબુ વાપરો, વિતરાગોનો સાબુ વાપરો, પછી ડાઘ જાય ને તો વિતરાગોનો સાબુ કહેવાય ખરો? હમ બરાબર છે. કે એના જેવી વાત છે આખી. ઓકે. એટલે અહીંયા આપણે જોઈ લેવું પડે કે આ મારી માન્યતાનો સાબુ છે કે ખરેખર વિતરાગોનો સાબુ છે. હમ મારો માનેલો સાબુ છે તો ડાઘા નથી જતા. હમ એ ખરેખર જો સાચો સાબુ હોય તો ડાઘ જવા જ જોઈએ. હમ સાબુ વાપર્યા પછી કે સાબુ ઘસીને પછી બ્રશ મારીને ડાઘ જાય જ નહીં. હમ તો બહેનો કહે ખરા કે તમે કપડાં ધોયા છે? હમ બરાબર છે. સ્વીકાર કરે કે કપડાં ધોયા છે? હમ ના સ્વીકાર કરે. હમ એમને ખબર છે કે કપડાં ધોયા હોય ખરેખર તો ડાઘા જવા જ જોઈએ. જવા જ જોઈએ. બરાબર છે. પણ આપણે તો બહેનો કરતા બહુ સીધા ને સરળ ભોળા ખરા ને પાછા ભાઈઓ. હમ એટલે એમને શું થાય કે આ તો ચાલે, હવે આવું તો બહુ ઝીણું કાતો ના હોય. હમ આપણે સારી ભાવના સાબુ વાપરો જ છે એટલે જતા રહેશે ડાઘા ધીરે ધીરે કરતા. હમ એટલે બુદ્ધિના ટ્રેપમાં આવી જતા હતા પાછા. હમ તો બુદ્ધિ ટ્રેપમાં લઈને પાછી ફસાઈ રહી છે આપણને સમજાતું નથી. હમ આપણને લાગે મને જ્ઞાન કેટલું સરસ હાજર રહે છે. હમ સરસ કોઈની ભૂલ દેખાતી જ નથી. હમ ખરેખર ભૂલ ના દેખાતી હોય તો અહીંયા મુક્તતા વર્તવી જોઈએ ને. હમ હવે એક અહીંયા પૂછવું છે આપણે મિનેશાનજી, આપણે જે અભિપ્રાય જે છે એ અભિપ્રાય એક વખત જયારે આપણે સામાયિક જે હોય ફરી વખત નહીં કરવું
તે વખતે પૂરો જતો રહે છે કે જેટલે જ્યારે પણ જપ સંયોગો આવે તે વખતે પાછું હજી થોડું ઘણું બાકી હોય તો તે વખતે હોય તે વખતે પણ દર વખતે આપણે કાઢવું પડે છે? એટલે આ કેવું છે, તે એકવાર તમને દેખો ને એકવાર પ્રતિક્રમણ કર્યું એટલે એક લેયર ગયું. હા, આપણે તો બહુ પાકા એટલે એકના એક અભિપ્રાય લાખો ને અબજો વાર આપેલા. હમ, કારણ કે આપણે તો સ્કૂલમાં શીખેલા ને કે એકડો ગુટમુટ જ કરવાનો. હા, એવું આપણો અભિપ્રાય સાચો જેવો અભિપ્રાય ગુટમુટ જ કરેલા હતા. ઓકે, ક્યારેક ખોટો હા, લાગે ને, પોતાનો અભિપ્રાય કોઈને ખોટો લાગે. હા, ભૂલમાં તમે રસોઈ બનાવી, તમને આવડે છે કે નહીં ખબર નથી મને. હમ, ભૂલમાં તમે ક્યાંક રસોઈ બનાવી હોય, હમ, કેટલી દાજી ગઈ હોય તો બહુ સારી છે, બહુ સારી છે, તપેલા સાફ કરી નાખીએ ને. હા, હા. જાત પર નમો, જાત પર નમો. આ જાતવાનો બહુ નહીં, મેં બનાવી છે એ હા, માન્યતા. એ જ તો જાત પર નમો એટલે મેં બનાવી છે એટલે. એટલે પોતે બનાવનારો થઈ ગયો. હા, તો બીજું શું હોય તો કે બેનો સ્પર્ધા તો હોય તો ખરી ને પાછી. હમ. જો તમારે તો તપેલામાં વધતી હતી, બા તો તપેલા સાફ થઈ ગયા. આ કઈ કાચી માયા ઓછી છે, અહંકાર કરવાનું કઈ કાચી પડે. હમ, મિયા પડ્યા પર તગડી ઊંચી રાખવી પડે ને. તગડી નીચે રાખે. હા, એટલે ત્યાં પણ એ ખ્યાલ ના આવે કે આ સ્પર્ધાના આધારે કે ઈર્ષાના આધારે કે એવું ખ્યાલમાં ના આવે. હમ, મને તમારા કરતા વધારે સારું બનાવતા આવડે છે, હમ, એ પ્રૂવ કરવો એટલે ભાઈઓના હાથની રસોઈ સારી બને. હમ, એટલે ત્યાં બરાબર. ટેસ્ટે કરી લે, બહાર મૂકતા પહેલા બધું કરાય. હમ, કારણ કે ભાઈ બેનો ઓડિટ કાઢે તો પોસાય નહીં ને. હમ, કે ત્યાં કેટલી જાગૃતિ હોય. હમ, તો અહીંયા આખું બરાબર. કોળું શાકમાં જતું હોય ત્યાં ઉગતા હોય પાછા. હમ, એટલે ખરેખર જાગૃતિની જરૂર ક્યાં છે કે જ્યાં ફાઇલ એક ભૂલ કરી રહી છે, એક એક ભૂલ આપણે દેખાયા કરે. હમ, એક ભૂલનો આપણે ઢાંકીએ નહીં આપણે. હમ, એને સંપૂર્ણ ભૂલ વગરના થવું હોય તો એ ઢાંકવાની જરૂર ક્યાં રહી. હમ, એટલે આને પોતાના અંદર નક્કી થઈ ગયું કે મારે 100% સંપૂર્ણ ભૂલ વગરના થવું છે. એક ભૂલનો મારે પક્ષ લેવો નથી. હમ, બીજી રીતે કે મોક્ષ જનાર લક્ષણ શું હોય? હમ, એ પોતાની એક ભૂલને ઢાંકે નહીં. હમ, એક ભૂલનું રક્ષણ ના કરે. કરે. હમ, તો જો દાદાનો વ્યવહાર જુઓ, સામે સમજવા માટે આપણું દાખલો. હમ, દાદા હુક્કો પીતા હતા, બીડી સિગરેટ પીતા હતા. હમ, કોઈ પૂછે, કોઈ કહે કે દાદા તમે હુક્કો પીવો છો? હમ, તો દાદા ક્યારે એવું કહ્યું કે દાદા એવું કહ્યું કે અમારો આ ભરેલો માલ છે, હમ, તમે એના પક્ષમાં નથી, એવું ક્યારે કહ્યું? ક્યાંય વાંચવામાં કે આભરવામાં આવ્યું? તો કે અહીંયા વાત સમજો કે ત્યાં એવું ના કહ્યું કે આ કુદરતી રચના છે. હમ, તો શું કહે છે? તો કે ભાઈ આ અમારી ઉગાડી નબળાઈ નબળાઈ છે. છે. નબળાઈ છે. એટલે નબળાઈનો ભૂલનો સ્વીકાર કરે ત્યાં. હમ, ભૂલમાંથી બહાર ક્યારે નીકળ્યા તો કે એ ભૂલનો સ્વીકાર થાય પછી. હમ, અનંત અવતારથી આપણે બહુ પાકા હતા એટલે ભૂલો સ્વીકાર કરતા કરતા જ આવેલા ને. હમ, કોઈને ઓડિટ કરવાનો ચાન્સ આપેલો જ નહીં ને આપણે. આપેલો? નહીં. અરે ભાઈ હું તો ભૂલ વગરનો છું, તમે ભૂલ વાળા છો એવું કહેતા હતા ઉપરથી. હા, બરાબર છે. કે અહીંયા હવે દાદાનો વ્યવહાર જો તો કે દાદા ઋષભદેવ ભગવાનના ટાઈમથી ચોખ્ખું કરતા કરતા આવેલા. હમ, એ વખતે એમની એટલી પ્યોરિટી હતી. હમ, ઋષભદેવ ભગવાનના ટાઈમમાં એમની એટલી પ્યોરિટી હતી કે દાદા ઋષભદેવ ભગવાનને મોઢે કહી શક્યા કે તમે ભરત ચક્રવર્તીના રાજપાટ રાણીઓ જોડે રહેવા છતાં, યુદ્ધો લડવા છતાં તમે જે પોતાનો મોક્ષ આપો છો, એવું અક્રમ વિજ્ઞાન તમે આપો, તમે શું ગુનો કર્યો? હમ, અમારે બાવાથી મોક્ષ નથી જો, અમારે હવે જ મોક્ષ જોઈએ છે. હમ, દાદાની હિંમત ખુલી હતી ને
હિંમત હતી ગયા તારે કે પોતે ભૂલ વગરના થયેલા હતા માટે એવું બોલી શક્યા. તમે તો જૈન છો ને, હમ તમારી હિંમત ચાલે તીર્થંકર ભગવાન સાહેબ બોલવાની? સાચું ના કહ્યું. ના નો જ ચાલે. સપનામાં વિચાર આવે ના ના કે આવું કહીએ સાહેબ ને? ના એવું તો એમ કે એ તો 100% સાચા જ હોય એની એક અરે વસ્તુ બહુ જો. ના વિરાધા થાય આ તો મોટી, હા હમ સમજાય? હમ તો કે હવે તમે વિચારો કે દાદાની એવી કેવી પ્યોરિટી હતી કે જેના આધારે આવું ઉઘાડો બળવો ભગવાનની સામે કરી શક્યા. હમ આપણી બોલવાની હિંમત થયેલી? એટલે કે પેલું તમે અહીંયા જે કીધું ને કે ભાઈ હા સપના એ વિચાર ન આવે, આપણે સ્વપ્નમાં પણ વિચાર ન આવે. એટલે 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 એ જ કહેવા માંગુ છું કે તો અહીંયા આપણે સમજાય તો કે અમને કોઈ પણ ભૂલોનો પક્ષ લેતા નતા, બંધ થઈ ગયેલા હતા હમ માટે જેમ જેમ બોલી શકતા હતા. હમ કોઈના પ્રભાવમાં નતા આવ્યા. ઋષભદેવ ભગવાન તીર્થંકર ભગવાન કહેવાય છતાં એમના પ્રભાવમાં હતા કે ના, એમના પ્રભાવમાં નતા. એમનો વિનય 100% હતો, એની ના નહીં, તો હમ પ્રભાવમાં નહીં. હમણાં તમને જ ચાલો પૂછું, હમણાં સિમંદર સ્વામી તમારી સામે આવી જાય હમ તો તમે શું કરો? આપણે કઈ ન કરી, ના, તમે શું કરો? કઈ નહીં. એ તો જે બોલે એ તો સિમંદર સામે નું દાદા બોલે, દાદાની સામે આપણે કઈ ના બોલીએ તો સિમંદર સ્વામી હવે આવે ને તો આપણે તો ઓ થઈ જાય, હા સીધા સાષ્ટાંગ દંડવત કરી નાખીએ આપણે. સાષ્ટાંગ. હા કે બસ તમારા સરનોમાં અને તમારા ચરણોમાં. આવું જ છે ને. આપણા એક મહાત્માએ દાદાને કહ્યું, હમ કુલદીપ પ્રકાશજીના જયમેશાનજીના ફાધર ચંદ્રકાંત એકવાર આયા અમદાવાદથી, તો દાદાના પગમાં પડ્યા, કહ્યું દાદા હવે તો મા તમારા ચરણોમાં જ પડી રહ્યું છે. હમ તો બીજા તો કેટલું સારું લાગે. હમ તો શું એમની ભાવના છે, હવે મારા ચરણોમાં જ પડી રહ્યું છે, કશે જવું જ નથી. હમ તો દાદા જુઓ, દાદા શું કર્યું? અરે ભાઈ, તમે તો મારા ચરણોમાં પડી રહેશો, પણ મારા ચરણોનું શું થશે? કે અહીંયા વાત સમજો કે દાદા શું કહે છે. તો એક્ઝામ્પલ આખો હાઇપોથેટિકલ જ છે કે સિમંદર સામે અહીંયા આવવાના નથી. બરોબર છે. અહીંયા આવી જાય તો કે દાદા કહે કે અમે એમનાથી પ્રભાવિત નથી, અમારો વિનય 100%. હમ અમે એમને પૂછીએ કે સાહેબ તમને કઈ બીક ઊભી થઈ કે તમારે અહીંયા આવવું પડ્યું હમ આવિદ ક્ષેત્ર છોડીને? હમ વાત સમજાય છે? હમ આપણે તો પ્રભાવિત થઈ જઈએ કે સિમંદર સ્વામી સાષ્ટાંગ કરી દઈએ આપણે. હમ મારો તો દિવસ ધન્ય થઈ ગયો, મારો મોક્ષ થઈ ગયો. અહીંયા જ હવે હમ દાદા કે અમે તો પહેલા પૂછીએ કે સાહેબ તમારે અહીંયા કેમ આવવું પડ્યું તમારી જગ્યા છોડીને? હમ તમને શું બીક ઊભી થઈ ગઈ? કે અહીંયા કે દાદા કહે ભાઈ અમે કોઈનાથી પ્રભાવિત નથી. આપણે સમજવાનું આ છે હમ કે કોઈ પણ વ્યક્તિથી કે કોઈ પણ સામે આવી જાય તો અમે એનાથી પ્રભાવિત ના થઈ જઈએ. પણ એવી લાયકાત કેળવી હોય તારે થાય ને. કે દાદા ભગવાન આપણને એ દશામાં બેસાડ્યા છે. હા અને મહાત્માની વ્યાખ્યા શું આપી કે અમારો મહાત્મા કેવો હોય કે કોઈનાથી અંજાઈ ના જાય, કોઈનાથી પ્રભાવિત ના થાય. દાદાથી પણ અંજાય નહીં. કોઈનાથી ના અંજાય, હમ અંદરના ભગવાનથી જ અંજાય તો. હમ ને આપણે તો કેવા બહારની વાક છટા જોઈને, બહારની પ્રકૃતિ જોઈને, બહારના વ્યવહાર જોઈને આપણે પ્રભાવિત થઈ જઈએ. હમ તો કિંમત શાની કરી આપણે? હમ ટેમ્પરરી કરી કે પરમાનન્ટ કરી? હા ઇમ્પોર્ટન્ટ. વાત સમજાય? ટેમ્પરરી પ્રભાવિત થઈ ગયા, પ્રભાવિત થયા કે તમે અંજાઈ ગયા, એ ટેમ્પરરી ગુણોથી અંજાયા કે અંદરના ભગવાનથી અંજાયા? હા બરોબર છે. ટેમ્પરરી બહારના. હવે ટેમ્પરરી ગુણોથી તમે અંજાઈ ગયા, પ્રભાવિત થઈ ગયા, તે તમને લાભ કરાવડાવે કે માર ખવડાવે? માર ખવડાવે.
એક આ વસ્તુ સમજવાની છે આપણે હમ. કે દાદા ભગવાને મહાત્માની જે દશામાં મૂકેલા છે આપણને કે દશા દાદાએ કેવી આપી છે તો કે કોઈનાથી અંજાય નહીં, કોઈનાથી પ્રભાવિત ના થઈ જાય એવી દશા બેહાડે છે. હમ. આપણે તો પ્રભાવિત થતા વાર ના લાગે. હમ. એટલે ત્યાં આપણે લક્ષ્મણ છે કે આ દશા સુધી મારે પહોંચવાનું છે. હમ. બરોબર છે. તો આપણું કામ નીકળે ને. હમ. સરસ, બહુ સરસ. ચાલો, સારું સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. હમ. સાહેબ, ટાઈમ થઈ ગયો છે ને કોઈના પ્રશ્ન પણ નથી, તો એ પૂરું કરીએ સાહેબ. પ્રશ્ન નથી ને કમલેશભાઈ? નહીં નહીં, બસ. મહાત્મા કોઈને પ્રશ્ન? ચંદાબેન, તમારે કઈ પ્રશ્ન? ના સાહેબ, કોઈનો હાથ ઉપર નથી આવે. ઓકે. હા, તો એક મિનિટ. હા, તમે ત્રિમંત્ર બોલાવો કમલેશભાઈ, તમે ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોયે સવસાહુનમ, એસો પંચમુક્કારો, એસો પંચનમુક્કારો, સવપા વપણાસનો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનંચ સવ્યેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મિનેશાનજી. જય સચ્ચિદાનંદ. એક જય મિનિટ. સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય જય સચ્ચિદાનંદ સર્વે સચ્ચિદાનંદ મહાત્માઓને. નરેશભાઈ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ.